Hello everyone, welcome to TIA podcast. So TIA stand for Top Interiors India. Myself Nimesh Lathia, your today's podcast host. So આ ચેનલ પર આપણે ઇન ડેપ્થ પોડકાસ્ટ એક્સપિરિયન્સ એન્ડ વેલ નોન આર્કિટેક્ટ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે કરવાના છીએ. અને આજના આપણા ગેસ્ટ છે આર્કિટેક્ટ કેયુર ખોરસિયા, જેનો 15થી વધારે વર્ષનો એક્સપિરિયન્સ છે, પ્લસ પોતે કંપની રન કરે છે વિથ નેમ ઓફ એલિમેન્ટલ સ્ટુડિયો, જેની અંદર 20થી વધારે આર્કિટેક્ટ કામ કરી રહ્યા છે. એલિમેન્ટલ સ્ટુડિયો ઇન્ડિયાની સાથે સાથે 4 ઇન્ટરનેશનલ કન્ટ્રીમાં બી કામ કરે છે, ઇન્ક્લુડિંગ કેન્યા, જામ્બિયા, દુબઈ એન્ડ કોંગો. સો લેટ સ્ટાર્ટ પોડકાસ્ટ એન્ડ આઈ વિલ મેક શ્યોર કે તમને લોકોને ઇન ડેપ્થ ઇનસાઇટ ઇન્ટિરિયર એન્ડ આર્કિટેક્ટ પાસેથી મળી શકે. એન્ડ ફોર દેટ આઈ નીડ યોર સપોર્ટ. ડુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ એન્ડ લેટ સ્ટાર્ટ પોડકાસ્ટ. આર્કિટેક્ટ કેયુર ખોરસિયા, કેમ છો? બસ મજામાં, એકદમ ફર્સ્ટ ક્લાસ. વેલકમ ટુ પોડકાસ્ટ ઓફ ટોપ ઇન્ટિરિયર ઇન્ડિયા. અને સૌથી you. પહેલાં તો થેન્ક યુ ફોર કમિંગ. યા, થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. સૌથી પહેલો ક્વેશ્ચન, વાય આર્કિટેક્ટ? લોંગ સ્ટોરી ઇન ટર્મ્સ ઓફ અત્યારના આપણે હું વાત કરું કે નાનપણમાં ઇવન ઇન સ્કૂલ ટાઈમ્સમાં ત્યારે ચિત્ર દોરવાનું ને સ્કેચ કરવાનું એવું બધું પેશન હતું. એટલે બહુ બધી રીતે મારા ડ્રોઈંગના સર એક વખત અમને ઇન્ટરેક્શન કરતાં હાથ જોઈને કે તું 10મા ધોરણ પછી શું કરવાનો છે એમ. એટલે એ ટાઈમે એવો કાંઈ ખ્યાલ નહોતો, કેમ કે હું પોતે અમરેલીમાં રહેલો છું. અમરેલી જિલ્લાથી, અમરેલી ગામથી બિલોંગ કરું છું. અને ત્યાં કોઈ મારા ફેમિલી અને મારા નજીકના કોઈ પણ ડ્યુરેશનની અંદર કોઈ આર્કિટેક્ટ નહોતું. મતલબ કોઈ સિવિલ એન્જિનિયર હોઈ શકે, પણ આર્કિટેક્ટ શબ્દ ત્યાં આવો અને કોઈને સમજવું એ પણ બહુ અઘરી વાત હતી. એટલે એમના ટ્યુશન સર હોય કે આપણા સ્કૂલના જે સર હતા જે આર્ટ વર્કમાં કામ કરતા હતા, એમને વાત કરી કે તમે આવું કંઈક ફિલ્ડ છે, તમે આની પર એક્સપ્લોર કરી શકો છો. અને મીનવાઇલ એ દરમિયાન 11-12 ધોરણમાં હું ઓલમોસ્ટ બરોડા આવ્યો હતો. બરોડા, ઓકે. મારું એજ્યુકેશનનું કરવા માટે. ને ત્યારે મેં આનું ફોર્મથી લઈને બાકીનું ઇન્ક્વાયરી કરીને દેન આઈ સ્ટાર્ટેડ એન આર્કિટેક્ચર કોલેજ અને આઈ કમ્પ્લીટેડ આર્કિટેક્ચર. અને આર્કિટેક્ટ તરીકે આમ વાત કરું તો એ મારી ખાલી ડિગ્રીની વાત છે, પણ મને નાનપણથી ઘરમાં જ્યારે રહેતો, ઘરનું ગામડાનું ઘર એટલે ઘર જોવું, ઘરનું ફળિયું, ઘરની આંગણીમાં બેસીને આખું આ એન્વાયરમેન્ટને એન્જોય કરું. એટલે આ બધી વસ્તુ મને પ્રેરિત કરતી કે જે રીતે આપણા સ્ટ્રીટ, આપણા પોળ હાઉસ, આપણા ઘરની આજુબાજુ એન્વાયરમેન્ટને કઈ રીતે તમે ડિઝાઇન કરી શકશો. એ ટાઈમે એવું છે ને, મંદિરમાં બેસીને મંદિરના પણ સ્કેચ બહુ બનાવતો. એટલે ત્યાં નાગનાથ મંદિર છે અમારા ઘરની જસ્ટ બાજુમાં, તો એમના પણ મંદિરના સ્ટ્રક્ચરના સ્કેચ બનાવતો. જૂના જગ્યાએ જઈને જૂના ફોર્ટ છે કે કોઈ એક જૂનું ઘર છે, તો એના મેં સ્કેચ બનાવ્યા હતા એ ટાઈમે જ્યારે હું 10મા-12મામાં હતું ત્યારે. અને એ રીતે મારું નેચરલ ઇન્ક્લિનેશન આ તરફ વધ્યું હતું. અને મેં પછી એને મારા કેરિયરમાં પરસ્યુ કર્યું. એટલે એની સિવાય બીજું કંઈ મેં વિચાર્યું જ નહોતું કે બીજું કંઈ કરી શકત કે બીજું કંઈક હોતું. એટલે જોરદાર. તમે ગ્રેજ્યુએશન બરોડાની કઈ કોલેજમાંથી કમ્પ્લીટ કર્યું? મારું ગ્રેજ્યુએશન MS યુનિવર્સિટી બરોડાથી કરેલું છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. અને પછી ત્યાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી મેં 1 વર્ષ દિલ્હીમાં કામ કર્યું હતું. અને પછી પાછું આવીને મેં સેપ્ટ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું. અચ્છા. તો મારું માસ્ટર્સ સેપ્ટ યુનિવર્સિટીમાંથી થયેલું છે. ના, કયા વર્ષની વાત હશે? અને આ મારું માસ્ટર્સ પૂરું થયું 2012માં. અને મારું બેચલર્સ પૂરું થયું 2009ની અંદર. માસ્ટર પછી ડાયરેક્ટ બિઝનેસ કે ઇન બિટવીન બી કોઈ વર્ક એક્સપિરિયન્સ? એટલે આમ કેવું છે કે બિઝનેસની વાત કરું તો બિઝનેસ અને વર્ક એક્સપિરિયન્સની વચ્ચે એવી રીતે ગેપ હતો. જ્યારે કોલેજના ફાઇનલ યર્સમાં અમે હતા ત્યારે અમારા ફ્રેન્ડ્સ જે કહેવાય કે રૂમ પાર્ટનર, હોસ્ટેલ મેટ્સ, એ બહુ સરસ સ્ટોરી છે કે જે મારા અત્યારના હાલના પાર્ટનર્સ પણ છે. શું વાત છે! એટલે આપણે વાત કરીએ તો કોલેજના ફાઇનલ યર કે 4th યરની અંદરથી લઈને ઇવન મારા પાર્ટનર્સનું નામ છે એક દેવાંગ પટેલ અને કેયુર મેવાડા.
બંને લોકો હોસ્ટેલમાં અમે સાથે હતા. દેવાંગ મારો રૂમ પાર્ટનર હતો. અમે 66 RT હોલમાં રૂમ નંબરમાં રહેતા અને ત્યારથી 5 વર્ષથી સાથે જ હતા અને હરેક સબમિશન હોય કે કોલેજના કંઈ પણ કામ હોય બધા જોડે મળીને ગ્રુપ વર્કમાં જ કરતા. તો એક 4th યર ફાઇનલ યરથી જ એક એવું બોન્ડિંગ અમારા વચ્ચે હતું કે કોઈ પણ રીતે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, શેરિંગ હોય, ડિઝાઇન્સ હોય, એ બધી વસ્તુ શેર કરવાનું અમે એકબીજા સાથેથી શીખા અને એકબીજાથી સાથેથી અને કામ પણ અમે કરતા. તો ફાઇનલ યર સુધી અમે એક બે થોડા પ્રોફેશનલ કામ પણ કર્યા છે. કહેવાય કે આપણે પાર્ટ ટાઈમ જોબ જેવું કે ક્યાંકથી અમને ફ્રીલેન્સિંગનું કામ મળે અને આપણે એનું કામ કરીએ. ત્યારે ફાઇનલ યરમાં થોડુંક એવું કામ પણ કરેલું હતું, જેની કારણે અમને કોન્ફિડન્સ આવી ગયો એકબીજા ઉપર. બોન્ડિંગ અમારું એટલું સ્ટ્રોંગ કે અમે ડિસિઝન મેકિંગની અંદર કે ઇવન અમારા આઈ કોન્ટેક્ટથી અમે ડિઝાઇન સમજી જતા, અન્ડરસ્ટેન્ડ થઈ જતું કે આ વસ્તુ સારી છે, ખરાબ છે, અને આવી રીતે લઈ જવાય કે આવી રીતે ડિઝાઇન કરાય. એટલે એ અમારું એક અમારા એલિમેન્ટલ સ્ટુડિયોનો બેઝ બની ગયો. ત્યારે એક બેઝ બની ગયો. પણ અમને એવું તો એક હતું જ કે અમે જેવું પાસ આઉટ થઈએ તો અમારે સીધું અમારું બિઝનેસ કે અમારું ફર્મ ચાલુ નથી કરવું. પહેલાં અમારે એક્સપિરિયન્સ જોઈએ સારા આર્કિટેક્ટ પાસે જઈને કામ કરીને. અને હું તો બધા યંગ આર્કિટેક્ટ્સને એવું કહીશ કે તમે કોઈ પણ જગ્યાએ તમે કોઈ આર્કિટેક્ટની ત્યાં એટલીસ્ટ મિનિમમ 3-4 વર્ષ 5 વર્ષ ટ્રેન થાવ, ત્યાં કામ કરો. અમે સિમિલરલી ત્રણેય લોકોએ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ આર્કિટેક્ટની સાથે ડીપલી કામ કર્યું છે, એના પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. એમને સિસ્ટમ્સ, એમના ડિઝાઇન્સ ને એમને કઈ રીતે કામ કરવાની ડિટેલિંગથી લઈને બધી વસ્તુ અમે એમની શકીએ. તો 2012માં માસ્ટર કમ્પ્લીટ કર્યું અને એલિમેન્ટલ સ્ટુડિયો આઈ થિંક 2014માં ચાલુ કર્યું ને? આમ જોવા જાઓ ઓફિશિયલી એટલે આમ કેવું 2010ની અંદર આજુબાજુ અમારું સ્ટાર્ટ થઈ ગયું. કેમ કે હું જ્યારે માસ્ટર્સ કરતો હતો ત્યારે અગેન ઇટ ઇઝ અ વેરી સ્ટ્રગલિંગ પીરિયડ. માસ્ટર્સ કરવું હતું. મારા ફાધરનું એક સાઈડ એવું હતું કે ના, ફાઇનાન્શિયલી પહેલાં તું સિક્યોર થા, ફાઇનાન્શિયલી અમને જવાબદારી ઉપાડતા શીખ, પછી ત્યારે માસ્ટર્સ કરી હતા. એટલે અમારી પાસે એવી રીતે હતું કે અમે ફાઇનાન્શિયલી પણ કામ કરીને માસ્ટર્સ કરીને સાથે કામ કરતા. એટલે 2010થી જ હું માસ્ટર્સ કરતો. સવારે માસ્ટર્સમાં અમે સેપ્ટમાં જ્યારે બધું કામ હોય ત્યારે અમે કોલેજમાં જઈએ, ઇવનિંગમાં કે સાંજે આવીને અમે કામ કરીએ. ઇવન અમે તો આમ કહેવાય કે સ્ટ્રીટ ઉપર બેસીને, ચાની લારી ઉપર બેસીને લેપટોપ ઓપન કરીને પણ કામ કરેલા છે. કેમ કે ત્યાંથી જ અમે કામ શીખ્યા છે કે લોકો પાસેથી કઈ રીતે કામ સાઇટ ઉપર કરાવવું, કઈ રીતે કામ કરવું. ઇનડેપ્થ માર્કેટમાં જઈને, મતલબ હરેક ક્લાયન્ટની પાસેથી જઈને અમે આ બધી વસ્તુ શીખ્યા છે. તો ત્યાંથી અમે કામ સ્ટાર્ટ કર્યું છે. અને એની બહુ મોટું બેકગ્રાઉન્ડ એવું છે કે અમારા ત્રણેયના ફાધર્સથી લઈને એના કોઈ બેકગ્રાઉન્ડમાં એવા કોઈ આર્કિટેક્ચરલ ટચ કે એવી રીતે કંઈ નાખ્યું. કેમ કે આ એક ફિલ્ડ એવી છે ને કે ક્યારેક તમને એવું લાગે કે આમાં તમને કોઈ ગોડફાધર હોવો જોઈએ કે ભાઈ કોઈક હોય કે કોઈ બિલ્ડર્સના દીકરા આર્કિટેક્ટ હોય, કોઈ આર્કિટેક્ટના દીકરા આર્કિટેક્ટ હોય કે આ તે હોય તો બહુ એક લેવલ ઉપર એક તમને બેઝ મળી જાય છે. પણ જ્યારે આવી રીતે જ્યારે આપણે કોલેજથી પાસ આઉટ થઈને જ્યારે આપણે આ ફિલ્ડની અંદર આવીએ અને જ્યારે તમારું નેટવર્કિંગ એ લેવલનું ના હોય કે તમને કોઈ પહેલું કામ પણ આપવા માટે રેડી હોય 100%, તો ત્યારે કઈ રીતે કામ કરું, કેવું કામ કરું, ક્યાંથી મળે એટલું બધું કામ કરી લેવું, કયા સમય કરું, એટલે કોઈ સમયનો અંદાજ જ ના હોય. અને બસ મહેનત જ કરવાની હોય કે જ્યાં જેવું કામ મળે છે આપણે એક ડેડિકેટેડલી કામ કરીએ. એ જ અમારો મોટો હતો. ગુડ. આર્કિટેક્ટમાં તમારી ઇન્સ્પિરેશન કોણ છે અત્યારના સમય પ્રમાણે? અત્યારના સમય પ્રમાણે હું આર્કિટેક્ટ્સના અમુક નામમાં આમ તો મતલબ ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ પ્રમાણે અગર વાત કરું કે જે ગોડફાધર ઓફ આર્કિટેક્ચર, મને પીટર ઝુમતરનું કામ બહુ જ ગમે છે. પીટર ઝુમતર આર્કિટેક્ટ છે. પછી લુઆઈ કાન, જેમને IIM બનાવ્યું અમદાવાદની અંદર. લી કોર્બ્યુઝિયર, જેમને અહીંયા અમદાવાદમાં આવીને એમને આત્મા બિલ્ડિંગને બહુ બધા બિલ્ડિંગ્સ અહીંયા અમદાવાદમાં આવીને બનાવ્યા. આ લોકો એક નામ છે કે જે વેલ નોન છે. ઇવન અમદાવાદના પિસ્કર પ્રાઇઝ જેમને મળ્યો, બાલકૃષ્ણ દોશી, BB દોશી,
એમનું પણ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. તો બાલકૃષ્ણ દોશી જેમને પિસ્કર પ્રાઇઝ મળ્યો ને અમદાવાદના બહુ સરસ આર્કિટેક્ટ છે, એટલે એમની એ પણ મારા એક ઇન્ફ્લુએન્સરની તકે. અને એમની સાથે હું ચાર્લ્સ કોરિયા અને નિમિષ પટેલને પણ બહુ જ માનું છું. આર્કિટેક્ટ નિમિષ પટેલ એન્ડ પારુલ ઝવેરી, એમાં એમનો અભિક્રમ કરીને અને પાનિકા કરીને ફર્મ છે. અને જે અભિક્રમ ફર્મ જે છે એની અંડર એકચ્યુઅલી આફ્ટર માસ્ટર્સ મેં અરાઉન્ડ 4 to 5 years કાઢ્યા છે. એમાં પણ 1 વર્ષ આમ જોબ માટે ને પછી બાકીના વર્ષો એઝ એન એસોસિએટ આર્કિટેક્ટ એક પ્રોજેક્ટ્સ માટે, અમુક પ્રોજેક્ટ્સ. કે ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટમાં શું ડિફરન્સ હોય છે? ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ આર્કિટેક્ટ, હવે એક વસ્તુ એ રીતે ક્લેરિટી આપી દો કે ઘણી વખતે ઇન્ટિરિયર ડેકોરેશન એક અલગ વસ્તુ હોય છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચરની અંદર સિમિલારિટી અને ડિસિમિલારિટી બહુ થિન લાઇન છે. હું એ રીતે માનું કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગની અંદર કોઈ માણસ વધારે સ્કિલફુલ હોય તો એને એક સ્મોલ સ્કેલની અંદર અને એક માઇક્રો લેવલ ઉપર કામ કર્યું હોય. માઇક્રો લેવલ એટલે સ્મોલ ડાયમેન્શનિંગ, સ્મોલ જગ્યા ઉપર એને કઈ રીતે પૂરું એને એકોમોડેટ કરવાનું, એને બધી ફંક્શનાલિટી જોઈને, મટીરિયાલિટીની પેલેટને સમજીને એને આખું એક અલગથી એક એમ્બિયન્સ અને સ્પેસ આપે. એટલે એક બહુ ઇનવર્ડ સ્પેસ થઈ ગઈ વિથ દેટ ફોર્મેટ. જો એનું સારું હોય ને તો તમારું ઘણી વખતે આર્કિટેક્ચર પણ, આર્કિટેક્ચરલનું આઉટર વોલ્યુમ એટલે બહારથી તમારા બિલ્ડિંગને અને સાઇઝને કેવું પ્રપોર્શનેટ દેખાડવું એ પણ એ સારું કરી શકે છે. એટલે સારા આર્કિટેક્ટ જે હોય છે ને ઇવન સારું જે આર્કિટેક્ચર કામ કરે છે એની માટે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર એ અલગ નથી હોતું, આ મારું માનવું છે. એટલે એ લોકો આર્કિટેક્ચર જ એવું કરે છે કે જેની માટે ઇન્ટિરિયર વિચારેલું જ હોય છે અને ઇન્ટિરિયરની સ્પેસીસ વિચારેલી હોય છે, જેની કારણે એને ફંક્શનાલિટી વાઇઝ બધી વસ્તુ પ્રોવાઈડ થઈ ગઈ છે. એને કોઈ પ્રોપ્સ આપવાની જરૂર નથી હોતી. પછી જે કરંટ ફોર્મમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગની જે તમે વાત કરો છો એ મેજોરિટી કેવું એપાર્ટમેન્ટના કોન્સેપ્ટની અંદર કાં પછી બીજા કોન્સેપ્ટમાં, કેમ કે એમાં એક બોક્સ કે વોલ્યુમ એક રેડી સબ્જેક્ટ થઈ ગયો છે. કેમ કે અત્યારના હાઈરાઇઝીસ જેટલા બની રહ્યા છે, જે સ્કેલમાં બની રહ્યા છે, જે મલ્ટીપ્લાય થઈ રહ્યા છે, એટલે એ ટાઈમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગની જરૂરિયાત પડે છે. એટલે એ ટાઈમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ becomes more important than architect. એટલે અત્યારના સ્કેલમાં આજથી 20-25 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં અમદાવાદમાં એવો વર્ગ નહીં હોય કે જ્યાં એ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અલગથી કરાવતો હોય અને આર્કિટેક્ચર અલગથી કરાવતો હોય. અમદાવાદમાં મને જેટલો આઈડિયા છે, તમે આઈ થિંક 15 વર્ષથી અમદાવાદમાં હશો, રાઈટ? તો અમદાવાદનું કોઈ એક બિલ્ડિંગ કે જે તમને લાઈક ગમતું હોય કે ઇન ટર્મ્સ ઓફ સ્ટ્રક્ચર? બેસ્ટ IIM અમદાવાદ. IIM અમદાવાદ, રાઈટ. એન્ડ IIM અમદાવાદની સ્પેસ, એનું સ્ટ્રક્ચર, એનું આર્કિટેક્ચર, સ્પેસથી લઈને બધી જ વસ્તુ એ મેસ્મરાઇઝિંગ છે. હરેક સ્પેસ ત્યાંની કોરિડોર્સથી લઈને એનું વોલ્યુમ, સ્પેસ, એની સ્કેલ, હરેક જગ્યાએ ઇટ ઇઝ મેસ્મરાઇઝિંગ. વન થિંગ યુ લાઇક અબાઉટ અમદાવાદ? ઓબ્વિયસલી પોળ હાઉસ ને એ બધી સ્ટ્રીટ, રિવરફ્રન્ટ બહુ સરસ છે, જે આઉટ ઓફ કોન્ટેક્ટ આખા ક્યાંય નથી. અને બાકી અમુક ગાર્ડન્સથી લઈને બધું બહુ વસ્તુ સરસ છે. ઓકે. એલિમેન્ટલ સ્ટુડિયોની અંદર તમે લોકો 3 co-founders છો, રાઈટ? હવે ઘણી વખત લોકો કહેતા હોય કે પાર્ટનર્સમાં ધંધો ના કરે, બરાબર? તો એના ઉપર તમારો શું વ્યૂ છે? ઇવન તમારી લાઈફમાં ફ્રેન્ડ્સ બી ખાસો એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, રાઈટ? તો આના વિશે ડેફિનેટલી આઈ વોન્ટ ટુ નો. શ્યોર. એટલે ઘણા લોકો આ કહે છે કે પાર્ટનર્સમાં ધંધો ના કરાય. ઇટ મેટર્સ એમ કે તમે કોની સાથે પાર્ટનરશિપ કરો છો અને કેવું તમારું બોન્ડિંગ છે, ત્યાંથી શરૂઆત થાય. કેમ કે ઓબ્વિયસલી એ સ્ટ્રેન્થ પણ છે અને ઘણી વખતે વીકનેસ થઈ શકે, પણ અમારા માટે ઇટ ઇઝ સ્ટ્રેન્થ એટલા માટે કેમ કે અમે આની પહેલાં વાત થઈ એ પ્રમાણે અમે કોલેજથી જ સાથે છીએ. અમારું અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારું છે, બોન્ડિંગ બહુ સારું છે. અમને ખબર છે કે કોની કઈ સ્ટ્રેન્થ છે, એમ કોને ક્યાં વસ્તુમાં કહેવાનું છે, કોણ ક્યાં કામ કરે છે, એ રીતે બધી રીતે અમે બહુ જ ક્લિયર છે. ઘણી વખતે સ્ટાર્ટિંગ ઓફ ધ બિઝનેસમાં એવું થાય કે અમને જ્યારે
જ્યારે ફાઇનાન્શિયલી અમે વાત કરી કે ક્યારેક તકલીફ પડે કે બિકોઝ સ્ટાર્ટિંગ ઓફ ધ બિઝનેસમાં ઓબ્વિયસલી તમારી પાસે એવું ફાઇનાન્શિયલ સર્ક્યુલેશન ના હોય કે તમે એને સસ્ટેન કરી શકો બિઝનેસને કે એને ચાલુ કરી શકો એ લેવલ ઉપર. ત્યારે અમે જ્યારે જોબ કરતા હતા ત્યારથી અમારું અન્ડરસ્ટેન્ડિંગ એવું હતું કે ઓકે અમે પૈસાને મહત્ત્વ નહીં આપીએ, અમે કામને મહત્ત્વ આપીશું, અમે અમારા એલિમેન્ટલ સ્ટુડિયોને સ્ટ્રેન્થ કરવા માટે મહત્ત્વ આપીશું. એટલે ઇવન જ્યારે જોબમાંથી અમારી સેલરી આવતી હતી ત્યારે અમે સેલરીને ઇક્વલ ટુ 3 ડિવાઈડ કરતા હતા. અમારું બોન્ડિંગ એ લેવલનું હતું કે તમે આજે માનો છો કે કોઈના પરિવારમાં કોઈ એમ કહે કે ઓકે તમે 10,000 કમાવો છો ને 9,000 કમાવો છો ને તમે આવી રીતે 3 ઇક્વલ ડિવાઈડ કરી દીધા એ પોતાની રીતે, અને એમાંથી પહેલાંનું ઘરે ચાલે છે, મારું ઘરે ચાલે છે, મારા પાર્ટનરનું ઘરે ચાલે છે. થોડું ડિસ્ક્રાઇબ કરીએ. એટલે એટલે ઇટ વોઝ અ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે કેમ કે શું થતું હતું કે અમારું કામ અમે જ્યારે કરતા હતા ત્યારે કામ પ્રત્યે ધ્યાન દેવા માટે એક જગ્યાએથી અમે એવી રીતે વિચાર કરતા હતા કે ભાઈ જો 3 ક્યાંક બીજા ઓફિસમાં કામ કરીશું. જે અત્યારે અમે કહેતા હતા કે જ્યારે મેં મારું કામ સ્ટાર્ટ કર્યું ત્યારે નિમિષ પટેલ અને પારુલ ઝવેરી અભિક્રમની અંદરથી હું જ્યારે ત્યાં જોબ કરતો ત્યારે હું ત્યાં કામ કરતો હતો. પછી મારા પાર્ટનર કેયુર અમેવાડા એ કિરણ પંડ્યાને ત્યાં કામ કરતા હતા, આર્કિટેક્ટ કિરણ પંડ્યાને ત્યાં, અને બહુ સરસ આર્કિટેક્ટ છે, એમની સાથે કામ કરતા હતા. મારા થર્ડ પાર્ટનર છે દેવાંગ પટેલ, એ આર્કિટેક્ટ સોલોમન કેરેરાને ત્યાં કામ કરતા હતા. તો આ 3 અમે આર્કિટેક્ટ જ્યારે અમે ત્યાં કામ કરતા હતા તો ડેફિનેટલી એવો સમય આવે કે જ્યારે ઘરની જવાબદારી પણ હોય અને તમને એવું કહેવામાં આવે કે હવે કંઈક લગ્ન થવાના છે, આગળ થવાનું છે, અને તમારી સાથે સાથે બિઝનેસ પણ અહીંયા થવાનું હોય. એટલે એ ટાઈમે એવું થાય કે હવે જો બિઝનેસ માટે ટાઈમ આપવો પડશે તો તમે ક્યાંકથી જોબ છોડવી પડે, કેમ કે એ છોડીને પછી તમે બિઝનેસ કરી શકશો ને આગળ. અને અગર જોબ છોડીએ તો જોબ છોડ્યા પછી અમને પ્રોજેક્ટ્સની સસ્ટેનેબિલિટીમાં કોઈ ફીઝ આપે ત્યારે સસ્ટેનેબિલિટી થાય. એની વગર તો તમે એ પ્રોજેક્ટને એ લેવલે લઈ ના જઈ શકો, એટલે ઘર તમારું ના ચાલી શકે. એટલે એ સિચ્યુએશનની અંદર એવું એક સિચ્યુએશન હતું કે અમારું કે અમે વાત કરી ઓકે તમે પહેલાં જોબ છોડો પછી તમે સેકન્ડ જોબ છોડો, એટલે જે પહેલાં જોબ છોડી તો પહેલાં 2ની ઇન્કમ આવતી હતી, એ 2ની ઇન્કમ ઉપરથી ત્રીજાને અમે ફીડ કરતા હતા, એટલે ડિવાઈડ કરીએ કે ભાઈ ઓકે મને 20,000 સેલરી આવે છે, તારી 20,000 સેલરી આવે છે, 40,000 સેલરી આવે છે, તો આપણે 40,000ને 3 ભાગ કરીને 3ના ઘરે સેલરી દેવાઈ જાય. સિમિલરલી અમે જ્યારે સેકન્ડ જોબ છોડી ત્યારે અને છેલ્લે મેં થર્ડ જોબ છોડી, એવી રીતે અમે એટલું બોન્ડિંગ હતું કે ઇવન અમે ફાઇનાન્શિયલી પણ આટલું ક્લિયર હતા અને આટલી રીતે અમે સસ્ટેન કર્યું એમ કે એ દિવસો જ્યારે. અને ધીરે ધીરે ત્યાર પછી ઓબ્વિયસલી અમે કામ ઉપર વધારે ધ્યાન આપ્યું હતું એલિમેન્ટલ સ્ટુડિયોને સ્ટ્રેન્થ બનાવવા માટે, અને એ અમે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું. પછી અમે પ્રોજેક્ટ્સ ત્યાર પછી સારા એવા પિકઅપ કર્યા અને દેન ઇટ સ્ટાર્ટેડ રિયલી ગોઈંગ ફાસ્ટ એન્ડ કરન્ટલી વી આર એટ ધીસ સ્ટેજ. જબરદસ્ત વસ્તુ છે અને ડિફિકલ્ટ બી છે, બહુ જ ડિફિકલ્ટ છે. કોઈ જે તમે કીધું ને કે સેલેરીને 3 પાર્ટમાં ડિવાઈડ કરવી, ટુ હાર્ડ. હાલ કેવા ટાઈપના પ્રોબ્લેમ, લાઈક ઘણી વખત કેવું બિઝનેસમાં ડિસિઝન લેવાનો ટાઈમ આવે, બરાબર, અને એમાં બી ઇન્ડિવિજ્યુઅલ હોય ને તો બી પ્રોબ્લેમ ઘણા બધા પડતા હોય, અને તમે તો 3 પાર્ટનર છો, તો રિસ્પોન્સિબિલિટી ડિવાઈડ કરેલી છે, ઓર લાઈક કઈ રીતે ફાઇનલ ડિસિઝન પર આવીએ આપણે? એટલે આમ વાત તો એવી રીતે થાય કે રિસ્પોન્સિબિલિટીઝ જેમ જેમ સ્કેલ પ્રોજેક્ટ્સના મોટા થયા, કોન્ટેક્ટ સ્પીયર્સ મોટા થયા, ઇન્ડિવિજ્યુઅલી રીતે પ્રોજેક્ટ્સ અમે લાવતા થયા, એટલે ધીરે ધીરે અમે રિસ્પોન્સિબિલિટીઝ એ રીતે પ્રોપરલી ડિવાઈડ જ કર્યું કહેવાય કે એ રીતે કે અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ કે મેજોરિટી હું અને મારો પાર્ટનર દેવાંગ આ બંને લોકો ખાસ કરીને ડિઝાઇનના બેઝિસ ઉપર વધારે ફોકસ કરતા હોય. કેયુર અમારો પાર્ટનર છે કેયુર મેવાડા, એ મેજોરિટી ડિઝાઇન પ્લસ મેનેજમેન્ટ બંને એ વસ્તુ જોતા હોય. અને કાઇન્ડ ઓફ અમારું અત્યારના 3 બહુ જ સ્ટ્રેન્થ પિલર અમે અમારી ઓફિસના કહેવાય તો કરી દીધા છે. એક તો હોસ્પિટાલિટી સેગમેન્ટ, જ્યાં હોટેલ્સ અને રિસોર્ટમાં બહુ કામ કરીએ છીએ અમે. અમારું ઇન્ટિરિયર સેગમેન્ટ, ત્યાં બહુ હાઈ એન્ડ લક્ઝુરિયસ ઇન્ટિરિયર્સ અમે કરતા હોઈએ છીએ. અને થર્ડ અમારું રિયલ એસ્ટેટ સેગમેન્ટ, એ મોસ્ટલી મારા થર્ડ પાર્ટનર કેયુર મેવાડા છે જે એ હેન્ડલ કરતો હોય છે, પ્લસ મેનેજમેન્ટ હેન્ડલ કરતા હોય છે. તો એ
પણ રિયલ એસ્ટેટ અમારું એક સરસ સેગમેન્ટ આખું સ્ટ્રેન્થ છે. તમે રિસોર્ટની વાત કરી તો Right. કોઈ રિસેન્ટ રિસોર્ટ જે તમારા થ્રુ ડિઝાઇન ડેવલપ થયેલા હોય એવા કોઈ? હા, એટલે આ વાત કરી શકું કે રિસોર્ટ જે છે એ સ્ટાર્ટ થશે અમારી આમ જોવા જાવ તો કી સ્ટ્રેન્થમાં હોસ્પિટાલિટી સેગમેન્ટ બહુ જ સારું સ્ટ્રેન્થ છે, કેમ કે એ મેં એકચ્યુઅલી શીખવું છે અને ઇવન મેં અમારી જર્ની સ્ટાર્ટ કરી છે નિમિષભાઈ અને પારુલ ઝવેરી ના ઓફિસથી, આર્કિટેક્ટ નિમિષ પટેલ અને પારુલ ઝવેરીના ઓફિસથી. અને ત્યાંથી અમે જ્યારે ઓફિસથી અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમે 6 સેન્સીસ ફોર્ટ બરવારા કરીને આખો એક પ્રોજેક્ટ છે. ઓકે. 6 સેન્સીસ ઇટ ઇઝ અ વર્લ્ડ રિનાઉન્ડ બ્રાન્ડ ઇન હોસ્પિટાલિટી અને એનું 7 સ્ટાર હોટેલના ફોર્મેટમાં એ લોકો કામ કરતા હોય છે. અને વિકી કૌશલ અને કટરીના કૈફના મેરેજ એમની એ રિસોર્ટમાં થયા હતા, તમને યાદ હોય તો અરાઉન્ડ 2021ની આ વાત છે, 21-22. અને એ જે પ્રોજેક્ટ જે છે એ નિમિષભાઈનો જ પ્રોજેક્ટ છે. દે આર ધ પ્રિન્સિપલ આર્કિટેક્ટ્સ અને એમના એ પ્રોજેક્ટની અંદર વી વર ધ એસોસિએટ આર્કિટેક્ટ ફોર દેટ પ્રોજેક્ટ. એટલે નિમિષભાઈએ અમને એસોસિએટ આર્કિટેક્ટ તરીકે એ પ્રોજેક્ટમાં અમને ચાન્સ આપ્યો કે ઓકે તમે આખું આ વસ્તુને પ્રોજેક્ટના ડ્રોઈંગ્સથી લઈને બાકીની વસ્તુનું કોર્ડિનેશન એ બધી વસ્તુ કરો. તો એ ઓલમોસ્ટ અમે 3 થી 4 વર્ષ એ પ્રોજેક્ટમાં કામ કર્યું અને અમે હોસ્પિટાલિટીની ઓલમોસ્ટ એવું કહેવાય કે એના પીક ઉપરના જેટલા ડિસિઝન્સ હોય કે જે કંઈ શીખવાનું છે જે વસ્તુને જે સારું બનાવવા માટે ને એને એ પ્રોજેક્ટને એકદમ આઇકોનિક બનાવવા માટે એ બધી વસ્તુ અમે એનામાંથી ખાસ શીખ્યા. અને એ પ્રોજેક્ટ એકચ્યુઅલી હેરિટેજ કોન્ઝર્વેશન એન્ડ એડપ્ટિવ રીયુઝનો છે. એટલે એ એક બહુ અલગ સ્પેશિયાલિટી કહેવાય કે જ્યારે ઓલ્ડ ફોર્ટ્સ હોય, પેલેસીસ હોય કે કોઈ એક જૂની બિલ્ડિંગ છે એને તમે કોન્ઝર્વ કરો. કોન્ઝર્વ કરતાં એટલે બેઝિકલી એ વસ્તુ 250-300 વર્ષ જૂની છે એને તમે કોન્ઝર્વ કરી અને એડપ્ટિવ રીયુઝનો મતલબ એને આજના ટાઈમ પ્રમાણે એની જે ફંક્શનાલિટી છે એને ચેન્જ કરો. ઓકે. એટલે એ વર્ષ પહેલાં સપોઝ એ મર્દાના મહેલ છે તો મર્દાના મહેલની અંદર રાજા ત્યાં દરબાર કરતા હતા, પણ આજના ટાઈમ પર એ અત્યારના એક લાઉન્જ થઈ ગયું છે કે એક રિસેપ્શન એન્ટ્રન્સ ફોયર થઈ ગયું છે કે એમને આજના ટાઈમ પર એને એક રેસ્ટોરન્ટ કન્વર્ટ કરી છે. તો એ જ્યારે કન્વર્ઝન થાય છે એ સ્પેસમાંથી આ સ્પેસમાં, ત્યારે બહુ બધી સર્વિસીસ આવે, બહુ બધા એના સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવે, બહુ બધી રીતે એને સ્ટ્રેન્થનિંગ કરવાનો હોય, કેમ કે એ ટાઈમ પર એ વસ્તુ આના માટે બની જ નહોતી, હવે આની માટે બની છે. એટલે હવે નેક્સ્ટ 100 વર્ષ કે 50 વર્ષ એ આમાં કન્વર્ટ થઈ ગયું એ આખું પેલેસ. તો એ વસ્તુ અમે કોન્ઝર્વેશન અને એડપ્ટિવ રીયુઝ એ વસ્તુ અમે ખાસ કરીને નિમિષભાઈ આગળથી શીખ્યા હતા અને એમાંથી અમે બાકીના પ્રોજેક્ટ્સ ઘણા એવા પ્રોજેક્ટ્સ એમાં અપ્લાય પણ કરીએ છીએ. એની પછી અમે ઉદયપુરની અંદર પ્રાઇડ ઉદયપુર કહેવાય, પછી ઉદયપુરની અંદર સયાજી સ્પા એન્ડ રિસોર્ટ છે, એ બધા બિલ્ડિંગ્સ અમે કર્યા. ઇવન અમે વાત કરીએ તો અમે ઉદયપુરની અંદર લક્ષરાજસિંહજી અને અરવિંદસિંહજી મેવાર જે રાજા છે એમનું HRH ગ્રુપ ઓફ હોટેલ્સની આખી બ્રાન્ડ છે, એમની સાથે પણ અમે ત્યાં કામ કર્યું. અને ત્યાં એક સનસેટ ટેરેસ રેસ્ટોરન્ટ છે જે અત્યારના તાજ એ ઓક્યુપાય કરે છે. તો ઇટ ઇઝ અ તાજ ફતેહ પ્રકાશ પેલેસ. તો એ જે સનસેટ ટેરેસ રેસ્ટોરન્ટની ઉપરનું આખું જે સ્ટ્રક્ચર જે છે દેટ ઓલ્સો વી હેડ ડિઝાઇન. અને એ બહુ ચેલેન્જિંગ પ્રોજેક્ટ હતા. આ બધા પ્રોજેક્ટ્સની વાત કરું છે એ અમારા અરાઉન્ડ કેરિયરના 50% ઓફ ટાઈમ એમને આ બધા પ્રોજેક્ટ્સે લીધો છે, પણ દે આર આઇકોનિક, ચેલેન્જિંગ એન્ડ યટ ઇટ સ્ટેન્ડ્સ આઉટ એઝ અ મોસ્ટ લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ ઓફ ધેર ટાઈમ એન્ડ ધીસ ટાઈમ. આપણે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીની વાત કરી, બરાબર? તો જ્યારે આર્કિટેક્ટને લગતી વાત કરીએ તો ટોપ 3 વસ્તુ એવી કોઈ જે ધ્યાનમાં રાખવા જેવી હોય? મેઇનલી ડિઝાઇન બેઝ હોય. હોસ્પિટાલિટીમાં 3 મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વાત કરું તો ફર્સ્ટ ઇઝ સર્વિસીસ. હોસ્પિટાલિટીની અંદર ઓલવેઝ સર્વિસીસને કઈ રીતે તમે ડિઝાઇન કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લાયન્ટ એન્ડ ધ સર્વિસ સ્ટાફ શુડ નોટ ઇન્ટરેક્ટ, શુડ નોટ ક્રોસ ઇચ અધર. એ આખો એક ફોર્મ્યુલા છે ઇન ટર્મ્સ ઓફ કે ડિઝાઇનિંગ વખતે ધ્યાન રાખવું જોઈએ કે તમારો વેઇટર ક્યાંકથી સામાન લઈને આવે છે તમારા બિલ્ડિંગની અંદર
અને તમારા બિલ્ડિંગની બહાર એ સામાન, ગંદો સામાન કે પેલો સામાન વયો જાય છે, એ તમારો ગેસ્ટ કોઈ પણ રીતે એ જોઈ ના શકવો જોઈએ. ઇન્ટરેસ્ટિંગ. એટલે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે જ્યારે કોઈ પણ રીતે કોઈ માણસ હોસ્પિટાલિટી ડિઝાઇનની અંદર હોટલ્સ બનાવતો હોય, રિસોર્ટ્સ બનાવતો હોય ત્યારે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ ઓફ એન એન્ટ્રન્સ ઓફ દેટ સ્પેસ. એટલે એનું રિસેપ્શનથી લઈને એમનું કોઈ જે મેઇન હાર્ટ ઓફ ધ બિલ્ડિંગ કહેવાય એ દેટ ઇઝ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગલી ડિઝાઇન્ડ એક એલિમેન્ટ હોવો જોઈએ અંદર. એને એ એક સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. થર્ડ ઇઝ ઓલ અબાઉટ કોન્ટેક્સ્ટ. કયા જગ્યા ઉપર હોટેલ કે રિસોર્ટ છે, કયા ટાઈપની છે, કયા કેટેગરીમાં કયા લોકો માટે બનેલી છે, અને એના બહુ બધા અલગ અલગ વેરિએશન છે કે જેની કારણે એ કોન્ટેક્સમાં બનેલી બિલ્ડિંગ. સો વી ઓલ્સો talk about lot of things about context. So context is also important. So three things most important: services and an element of a feature and a context. આ ત્રણ ચીઝ તમારા આખા ડિઝાઇનને અને આખી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને ગવર્ન કરે છે. હાલ આપણે કોઈ બી બિઝનેસમાં હોઈએ તો બધા બિઝનેસમાં જનરલ કોમ્પિટિશન ચાલતું હોય છે. કોઈક એક એવી વસ્તુ જે ડિફરન્શિએટર હોય કમ્પેર ટુ અધર કંપની અને એલિમેન્ટલ સ્ટુડિયોમાં. એલિમેન્ટલ સ્ટુડિયોમાં ઇટ ઇઝ ઓલ પાવર ઓફ 3. જે અમે કહીએ કે ઇટ ઇઝ મોસ્ટ ડિફરન્શિએટિંગ ફેક્ટર્સ. કે જ્યારે પાવર ઓફ 3ની વાત કરીએ તો અગેન ઇટ ઇઝ વી 3 પાર્ટનર્સ કમિંગ ટુગેધર ઇન અ સિંગલ પ્રોજેક્ટ, હેવિંગ ઓલ અવર થોટ પ્રોસેસ એન્ડ ઓલ ધ માઇન્ડ્સ ઇન પર્ટિક્યુલર ડિઝાઇન પ્રોસેસ. Honesty of work, again, it is most important. Dedication in terms of detailing, design, clientને સર્વિસ આપવાના માટે. કેમ કે અત્યારના વી બિલીવ દેટ વી આર ઇન સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ. એટલે ક્લાયન્ટ કોઈ પણ રીતે અમારી કારણે એઝ એન આર્કિટેક્ટ કોઈ પણ પ્રોજેક્ટની અંદર ક્યાંય પણ કન્ફ્યુઝનમાં ના આવે, એને ક્લેરિટી સૌથી વધારે હોય, એને અપ્રોચ ઓનેસ્ટલી બહુ જ અમે આપીએ છીએ. કેમ કે અત્યારના ટર્મ્સમાં માર્કેટમાં બહુ બધા અલગ ઇન્ટેન્શનવાળા આર્કિટેક્ટ પણ આવી ગયા છે કે જેનું હું વાત કરું કે આર્કિટેક્ટ હોય કે નોન આર્કિટેક્ટ હોય પણ એનું ઇન્ટેન્શન બહુ રીતે ક્લાયન્ટને ઓવરડ્રાઈવ કરવાનું છે. અધર દેન rather than I'll say that it has a many expense in back of that client. એટલે એમને ક્યારેક ને ક્યારેક અનનેસેસરી ખર્ચા, અનનેસેસરી કોઈ પણ જગ્યાએ વેસ્ટેજ ઓફ તોડાવવાનું કે ભાઈ આ જગ્યાએ ડિઝાઇનમાં વિચારેલું નથી, હવે તમે નવું કંઈ કરી દો. અને બહુ બધા અલગ અલગ રીઝન્સ છે, મટીરિયલ્સના રીઝન્સ છે. એની કારણે એ લોકો એને ક્લાયન્ટને ડ્રાઈવ કરે છે અલગ દિશામાં. બટ એ અમારા કોન્ટેક્સમાં નથી. સો વી આર ધ saying that કે અમારું સ્ટ્રેન્થ ઇઝ ઓલ અબાઉટ ઓનેસ્ટી ઓફ વર્ક એન્ડ ડેડિકેશન. અને એમાં પણ ક્લાયન્ટને સાથે ડીલ કરવામાં વી આર ધ ફર્મ that are open-minded in terms of learning from everybody. સો એ ભલે એક ઇનપુટ્સ ક્લાયન્ટ તરફથી આવ્યા હોય તો પણ વિચારવામાં આવે કે અમારા ઓફિસની અંદર અમારી સાથે કલીગ આર્કિટેક્ટ કામ કરતા હોય એની તરફથી આવ્યા હોય, કે અમારા ઓફિસની સાથે કોઈ લેબર હોય કે કંઈક સાઇટ ઉપર એક મિસ્ત્રી હોય કે કોઈ વ્યક્તિએ અમને કીધું, એ સજેશન આપ્યું હોય કે ઓકે આવી રીતે કંઈક કરો ને તમે આમાં વિચારીને, તો વી આર ઓપન ટુ દેટ ડિસ્કશન કે અમે એને વિચારને એક્સેપ્ટેબિલિટીમાં લેવલમાં લાવીએ છીએ. ઘણા એવા સોર્સિસ કે એવા માર્કેટની અંદર લોકો છે કે જે આ વસ્તુને એક્સેપ્ટેબિલિટીમાં નથી લેતા, અને જે અમે લોકો લઈએ છીએ દેટ ઇઝ વોટ વી બિલીવ દેટ વી આર ઇન દેટ મોમેન્ટ સ્ટ્રેન્થફુલ ઇન ટર્મ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ક્લાયન્ટ્સ રિક્વાયરમેન્ટ. અને એમની જે રિક્વાયરમેન્ટના હિસાબે એના કોન્ટેક્સ પ્રમાણે અમે એમને ડિઝાઇન કરીને આપીએ છીએ. એન્ડ દેટ ટુ એન એક્સક્લુઝિવ ડિઝાઇન્સ that always client will like it whenever time they it is a timelessness that we believe. અત્યાર સુધીમાં ઘણું બધું કામ કર્યું છે તમે. Yes. કોઈ એક પ્રોજેક્ટ હું પૂછું જેના ઉપર લાઈક આપણે એક પ્રાઉડ મોમેન્ટ હોય, તો again yes, a proud moment is always અત્યાર સુધીમાં even like with 15 years is Fort Barwara જે નિમિષભાઈ સાથે અમે કર્યું છે પ્રોજેક્ટ, અને વી આર ધ એસોસિએટ આર્કિટેક્ટ. પણ એ ફોર્ટ બેરવાનામાં કામ કરવાની એટલી મજા આવી હતી અને એટલો ટાઈમ અમે સ્પેન્ડ કર્યો છે, બિકોઝ એ
હેરિટેજ સ્ટ્રક્ચર હતું, એની અંદરના બધા નુએન્સીસ, એના ડ્રોઈંગ્સ, એની સર્વિસીસ, એના બધા ડિસ્કશન ક્લાયન્ટ્સના ટુ એન્ડ ફ્રો થતા હોય, પ્રોસેસ થતી હોય, અને એ આખી પ્રોસેસને અમે 4 વર્ષ આખું અમે જીવ્યા છે કે હરેક મુમેન્ટને, હરેક સાઇટ વિઝિટને. અને ઘણી વસ્તુ કે જે કહેવાય કે એક આમ સ્ટોરીઝની જેમ ઇમ્પોસિબલ વસ્તુ થતી હોય કે એક વખત એક નિમિષભાઈને એક વખત ખ્યાલ આવે કે એક વખત કે આપણે કે કેવું કે અહીંયા આખી ફોર્ટ વોલમાં એક પંચર પાડી દેવું છે, એનાથી વ્યૂ જોઈએ છે, અને ફોર્ટ વોલ એટલે 14 ફૂટની મોટી દિવાલ હોય, અને એમાં આખું એ ફોર્ટ વોલમાં પંચર પાડવું એટલે અગેન ઇટ ઇઝ અ ટેકનોલોજીકલી ચેલેન્જિંગ થિંગ. અને એમાં પથ્થર હોય, એના મટીરિયલ, લાઇમ ની જૂની વસ્તુ, જૂના પથ્થર, એટલે ઇટ ઇઝ સ્ટીલ મેમરી ટુ ચેરિશ વિથ. અને એવા અમે બીજા પ્રોજેક્ટ્સ પણ અત્યારના અમે એક રિસન્ટલી પ્રોજેક્ટ એક ગીરની અંદર કરી રહ્યા છે, જે ગીરમાં અમે અગેન લાઇમ અને ત્યાંના લોકલ બેલાનો પ્રોડક્ટને લોકલ મટીરિયલ્સ વાપરીને આખું અમે એક ત્યાં પણ એક રિસોર્ટ બનાવી રહ્યા છે. તો દેટ વિલ બી અગેન વેરી નાઇસ એક્સપિરિયન્સ ટુ લીવ વિથ અગેન વિથ 2-3 years. અને બહુ બધા અત્યારના ક્રેંગસુરી કરીને એક જગ્યા છે શિલોંગમાં એક વોટરફોલ છે, દેર ઇઝ અ ક્રેંગસુરી ફોલ, અને ત્યાં પણ એક અમે રિસોર્ટ બનાવી રહ્યા છે. દેટ રિસોર્ટ ઇઝ ઓલ્સો એ વેરી હિલી, અરાઉન્ડ 40 મીટર્સનો માઉન્ટેનની સ્લોપ છે, અને એમાં હરેક યુનિટ અમે ડિઝાઇન કર્યા છે, અને અગેન વિથ લોકલ મટીરિયલ, લોકલ ક્રાફ્ટ્સમેન, અને અગેન લોકલ આર્કિટેક્ચર અબાઉટ દેટ કોન્ટેક્ટ. સો એવી રીતે અમે અત્યારના અમુક પ્રોજેક્ટ્સને બહુ સારી રીતે અમે જીવી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ હોસ્પિટાલિટી સેગમેન્ટ. આપણે પ્રોજેક્ટની વાત કરીએ છીએ તો અંડર ઇલેમેન્ટલ સ્ટુડિયો આપણે ઇન્ડિયામાં તો કામ કરીએ જ છીએ, રાઈટ? બટ આઉટ ઓફ ઇન્ડિયા બી ધેર ઇઝ મલ્ટિપલ કન્ટ્રીઝ. આપણે જે બિફોર પોડકાસ્ટ વાત હતી, કેનિયા, જામ્બિયા, દુબઈ, આ બધા કન્ટ્રીમાં બી કામ કરીએ છીએ. તો એનું લાઈક શું મેજર રીઝન કે આઉટ ઓફ ઇન્ડિયા બી? Obviously, it is for architect is all passion of designing any part of the world. If you want an architect, like we as a 3 people are very much passionate about our work, and we want to explore all parts of the world wherever we get an opportunity. એટલે opportunity મળી અમને દુબઈમાં. We had designed there also a nice residence. અમને opportunity મળી કેનિયામાં, યુગાન્ડા, અગેન ઝામ્બિયાની અંદર, અને DRC, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. ઇવન ત્યાં DRCની અંદર કિન્સાસા છે, લુમ્બાશી છે, ત્યાં કોલવેઝી છે. આ 3 સિટી છે. આ 3 સિટીની અંદર અમે ઓલમોસ્ટ રેસિડેન્શિયલ ટાવર્સ, એપાર્ટમેન્ટ્સ, ત્યાં અમે અગેન હોટેલ્સ, એમાંય ત્યાંના 3 થી 4 હોટેલ્સ રનિંગ છે, અને ઓલરેડી 2 હોટેલ્સ ત્યાંના અમે ડિઝાઇન કરીને જસ્ટ હવે પૂરી થશે. સો આ બધી જગ્યાએ પણ જ્યાં અમને ઓપોર્ચ્યુનિટી મળે છે, વી વોન્ટ ટુ એક્સપ્લોર દેટ કોન્ટેક્ટ, વી વોન્ટ ટુ એક્સપ્લોર દેટ એન્વાયરમેન્ટ, દેટ થિંગ ઓફ ડિઝાઇનિંગ દેટ પ્લેસ પર્ટિક્યુલર. અને again as an architect, we 3 are very crazy in terms of going anywhere down the line, learning new things, because again I told કે અમારું મેઇન ફોકસ એવું છે કે વી આર મચ મોર લર્નર દેન ગિવર. એટલે અમે ત્યાંથી કોન્ટેક્ટ જે હોય એમાંથી અમે આર્કિટેક્ચર શીખીએ છીએ, એમાંથી અમે એના ડિઝાઇન પેરામીટર શીખીએ છીએ, અને અમે અમારું 100% કોન્ટ્રીબ્યુશન આપીએ છીએ ને બેટર બિલ્ડિંગ બનાવવા માટે. What is KK choice when it's come to like heritage or modern? Obviously, I like heritage and modern. If I say it is all contemporary, contemporary shabda, what I define is of today's time. So it can be a blend of modern. It can be a blend of heritage and contemporary. હેરિટેજ એવું વસ્તુ છે કે ત્યાંથી બહુ બધું શીખવા મળે છે. તમારા શીખવાનું, ત્યાંની ટેકનિક, ટેકનોલોજી, કઈ રીતે એ લોકો પહેલાં બનાવી શકતા હતા, કઈ રીતે ઊભું થઈ શકતું હતું, કઈ રીતે એને સો ત્યાંથી બહુ બધું એનાલિસિસ મળે છે કે જે તમને આજના કોન્ટેક્સમાં તમે એને યુઝ કરી શકો, અને એનામાંથી એને મોડિફાય પણ થોડું કરી શકો. સો આઈ બિલીવ ઇન કન્ટેમ્પરરી આર્કિટેક્ચર દેટ ઇઝ ધેર ઓફ ટુડેઝ ટાઈમ. આજના પ્રમાણે જેટલું સસ્ટેનેબલ હોય, કે આજના પ્રમાણે જે પ્રમાણે મટીરિયલ યુઝ કરવા પડે, એ રીતે ટાઈમ, સ્પેસ, મટીરિયલ અવેબિલિટી
બધી વસ્તુના પેરામીટર્સ જોઈને એક આખું બિલ્ડ ફોર્મ થતું હોય. આપણે ઘણા બધા ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોપર્ટી ડિઝાઇન અને આર્કિટેક્ટ લેવલ પર કામ કર્યું છે. હોસ્પિટાલિટી છે, હોટેલ્સ છે, રિસોર્ટ છે, હાઉસ ઓફિસીસ બી હશે, રાઈટ? તો એમાંથી સૌથી વધારે ડિફિકલ્ટી કઈ પ્રોપર્ટીમાં લાઈક એઝ એ આર્કિટેક્ટ તમે ફેસ કરતા હો છો? સૌથી વધારે ડિફિકલ્ટી નો કોન્ટેક્સમાં હું વાત કરું તો એકચ્યુઅલી હરેક પ્રોજેક્ટ, હરેક ટાઇપોલોજી, આ તમે જેટલા શબ્દો કીધા ને બધા ટાઇપોલોજી અમે કહીએ છીએ, કે જેને રેસિડેન્શિયલ એક ટાઇપોલોજી થઈ ગયું, એક રિયલ એસ્ટેટ થઈ ગયું, કે એક હોસ્પિટાલિટી થઈ ગયું, કે આ બધા વસ્તુને બધા જ ડિફિકલ્ટ છે બેઝડ ઓન ધેર કોન્ટેક્સ્ટ. ઓકે. કેમ કે જગ્યા કેવી છે, કયા રિજિયનમાં છે, કેવું ક્લાઇમેટ છે, કેવા સાઇટના ચેલેન્જીસ છે, કેવા એના આઉટર ચેલેન્જીસ, કેવા ઇનસાઇડ બ્રીફના ચેલેન્જીસ છે. ક્લાયન્ટને બહુ નાની જગ્યામાં બહુ બધું મોટું જોતું હોય, રાઈટ. કોઈ ક્લાયન્ટને ભાઈ આટલા જગ્યામાં આટલું સાઈડ, એટલે કેવી બ્રીફ છે, તમારે શું ક્લાયન્ટ તમારા આ જગ્યા માટે એક્સપેક્ટ કરે છે. કેમ કે અલ્ટિમેટલી એ જગ્યા ઉપર અમે એનું એડેડ વેલ્યુ આપવાના છીએ, કે એમને જે બ્રીફ આપી છે એની ઉપર અમે શું વધારે એડ કરીને એને એની પ્રોપર્ટીને એવું બનાવીને આપીએ કે એ અલ્ટિમેટલી આર હેપી અબાઉટ વોટ એવર વેલ્યુ દે આર સ્પેન્ડિંગ. 10 કરોડ નાખ્યા છે તો 10 કરોડની વેલ્યુએશનના હિસાબે પછી એ બિલ્ડિંગ પૂર્વ થયા પછી એની આમ વેલ્યુ કઢાવે તો એમને લાગે કે ઓકે ઇટ ઇઝ ઓલ અબાઉટ 40 કરોડ 50 કરોડ બિલ્ડિંગ દેટ ઇટ સેલ્ફ હેઝ ધીસ મેટ્યુ. પછી ઇમોશનલ વેલ્યુ અંદર હોય, પોતાનું ઇન્વોલ્વમેન્ટ કેવું છે ક્લાયન્ટનું. સારા પ્રોજેક્ટ્સ બનતા હોય, કે સારા પ્રોજેક્ટ્સ કહીએ એની અંદર આર્કિટેક્ટની સાથે સાથે ક્લાયન્ટનો રોલ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ક્લાયન્ટ તમારા જેટલા સપોર્ટિવ છે, ક્લાયન્ટ તમને કેટલું ફ્રીડમ આપે છે, ક્લાયન્ટ તમને કેટલી એમાં જવાબદારીથી સાથે આખું આ વસ્તુને આગળ લઈ જવા માટે રેડી છે, એ વસ્તુ પણ ડિપેન્ડ કરે છે હાઉ ઇટ ઇઝ ડન. મતલબ તાજમહેલ બનાવવો હોય તો એમને એની માટેની પણ તૈયારી રાખવી પડે કે હાઉ ઇટ ઇઝ ડન ઇન દેટ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે ક્યારે એવું થયું છે કે ક્લાયન્ટ જ્યારે સ્ટાર્ટિંગમાં આવે, બરાબર, બજેટ ફિક્સ કર્યું હોય, પછી ડ્યુરિંગ ધ ટાઈમ ડિમાન્ડ વધતી જ જતી હોય? એટલે ઓલમોસ્ટ એવરી પ્રોજેક્ટ્સમાં થતું હોય છે કે ડિમાન્ડ વધતી જતી હોય છે. પણ એટલે અમે because we as Unlimited Studio again told very honestly we believe in a very fair practice અને honest practice. એની અંદર અમે ક્લાયન્ટને પણ જ્યારે થોડુંક આગળ જઈએ છીએ ત્યારે કંટ્રોલ પણ એમને કહીએ છીએ કે ઓકે નાઉ ધીસ ઇઝ ધ બાઉન્ડ્રી લાઇન દેટ યુ આર ઓલરેડી ડ્રોન, કે ભાઈ આનીથી વધારે આપણે નથી કરવું, આ જ કરવું છે, તો તમે હવે આપણે આમાં આ કંઈક કરી શકીએ. તો સો દેર આર ડિસ્કશન્સ હેપન્સ, અને એ રીતે એમનું આપણે એનાલિસિસ કરીને ફાઇનલ કરી દેતા હોઈએ છીએ. અગેન એવું જ હોય છે કે એક્સપેક્ટેશન મોટી હોય, બજેટ ઓલવેઝ ટાઇટ જ હોય કે ભાઈ ઓકે આ બજેટમાં મારે આ એક્સપેક્ટેશન જોઈએ છે, અને વી એઝ એન આર્કિટેક્ટ કમ ટુગેધર એન્ડ દેન ફાઇનલાઇઝ સમવેર ઇન બિટવીન દેટ વોટ કેન બી ડન ઇન અ રિયલિસ્ટિક ટર્મમાં. લોકો 3D ડિમાન્ડ કરે છે બિફોર કન્ફર્મિંગ? બિફોર કન્ફર્મિંગ અમુક ક્લાયન્ટ્સ કરે છે, પણ હવે એ અમારો સ્ટેજ નથી રહ્યો, પહેલાં હતો. ઓકે. કે અમે એ રીતે પણ પહેલાં આપતા હતા, પણ નાઉ ઇટ ઇઝ ઓલ પ્રોસેસ, કે અમે એમને હજી પણ બિલીવ કરીએ છીએ કે પ્રોસેસમાં જાઓ. પહેલાં તમે લેઆઉટ ફાઇનલ કરો, પહેલાં તમે તમારી રિક્વાયરમેન્ટ ફાઇનલ કરો, તમે રિક્વાયરમેન્ટ સમજાવો, અને એ પ્રમાણે ડિસ્કશન જેટલું ડ્રોઈંગ ઉપર ઇનિશિયલ સ્ટેજમાં જેટલું વધારે ડિસ્કશન થશે એટલું તમારું આઉટકમ સારું આવશે. રાઈટ. એ અમારો એક બહુ જ સ્ટેન્ડ પોઈન્ટ હોય છે બેઝિકથી. એટલે એટલું તમારું સારું થશે તો તમે ધીરે ધીરે પછી જે 3Dનું આઉટકમ આવશે કે જે કંઈ પેલું આવશે એ બહુ ફેર અને એક ફર્સ્ટ અપિયરન્સમાં જ એમને એક ગો થ્રુ થઈ જશે એ વસ્તુ. નકર શું થશે કે યુ આર નો વેર એઝ અ ડિઝાઇનર ટુ કોન્ફ્લિક્ટ, અને એવરી ટાઈમ ક્લાયન્ટ સાથે કોન્ફ્લિક્ટ થશે. તમે કંઈક વિચારતા અલગ હશો, ક્લાયન્ટ કંઈક બીજું વિચારતો હશે, અને એ બંને વચ્ચેની પછી સીમા રેખાનો કોઈ વાંધો નહીં, અને દેર વેર ધ કોન્ફ્લિક્ટ સ્ટાર્ટ્સ. જે અમારા કેસની અંદર એઝ એલિમિનેટર સ્ટુડિયો બહુ ફેર હોય છે, એ વસ્તુ નથી થતી. તમે લાસ્ટ 15 વર્ષથી એઝ એ કોર્પોરેટમાં કામ કરો છો, કોઈ એવો ઇન્સિડન્સ કે ડ્યુરિંગ ધ ટાઈમ પીરિયડ એવું થઈ ગયું કે હવે ફ્યુચરમાં આનાથી ખરાબ તો કંઈ થવાનું જ નથી? એવો સ્ટેજ એકચ્યુઅલી લાવવા નથી દીધો અમે આમ જોવા જાઓ તો, કે
એટલે જો એક વસ્તુ છે કે હરેક પ્રોજેક્ટ એક ચેલેન્જના ફોર્મમાં હોય છે. એટલે અમુક પ્રોજેક્ટની અંદર બહુ બધા રીતે મોસ્ટલી મારા આફ્રિકાના પ્રોજેક્ટ્સમાં ને એવા પ્રોજેક્ટ્સમાં થતું હોય છે, કેમ કે ત્યારે શું હોય છે કે એ લોકોને ડિઝાઇનની સાથે સાથે ત્યાં એ લોકો કન્સ્ટ્રક્શન ટેકનિક અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં પણ થોડાક વીક છે ત્યાં, કેમ કે ત્યાં બધું દે આર ડિપેન્ડન્ટ ઓન આઈધર ઇન્ડિયા ઓર ચાઇના ઇન ટર્મ્સ ઓફ મટીરિયલ પ્રોક્યોરમેન્ટ અને બાકી બધી વસ્તુ માટે. તો જેની કારણે નોર્મલી એઝ અ ડિઝાઇનર, એઝ એન આર્કિટેક્ટ, વી ડોન્ટ રીચ આઉટ ઇન સપોઝ એ પ્રોજેક્ટ અહીંયા અમદાવાદમાં હોય કે ઉદયપુરમાં હોય કે શિલોંગમાં અમે કરીએ ત્યાં હોય, તો ત્યાં આ બધી સર્વિસીસ મારે આપવાની નથી હોતી કે જ્યારે કન્સ્ટ્રક્શનના ડીપ સુધી અમે ઇન્વોલ્વ થઈએ. કાઇન્ડ ઓફ અ PMC હોય કે એને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કહેવાય, કે ઇવન સ્ટ્રક્ચરલની અંદરના કે ભાઈ આટલા મારા ક્વોન્ટિટીમાં સળિયા હોવા જોઈએ કે કંઈક ક્વોન્ટિટી ઓફ BOQsના ફોર્મેશનની અંદર એ લોકોનું પ્રોક્યોરમેન્ટમાં જ્યારે ક્લાયન્ટ સાથે ડીલ કરવાનું હોય. એટલે આવા બધા રીઝન્સથી શું થાય કે ઘણી વખતે એ પ્રોજેક્ટ ડિઝાઇન તો ઇમ્પોર્ટન્ટ થઈ જાય પણ ટેકનિકલી પણ એટલો હેક્ટિક થઈ જાય. અને એ હેક્ટિક જ્યારે ટેકનિકલી થઈ જાય છે ત્યારે ત્યાં ઇશ્યુઝ થોડા ક્રિએટ થાય, પણ ઇશ્યુઝને અમે પણ લોંગ ટર્મ ઇન ટર્મ્સ ઓફ હેવિંગ ધ પ્રોજેક્ટ વી સોલ્વ ઇટ વિથ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. બિકોઝ બધા આર્કિટેક્ચર પ્રોજેક્ટ હોય ને એ અને ઇન્ટિરિયર પ્રોજેક્ટના ટાઈમ ડ્યુરેશન બહુ ડિફરન્ટ હોય. આર્કિટેક્ચર પ્રોજેક્ટ ઓલવેઝ ઇટ હેઝ ટાઈમ ડ્યુરેશન ઓફ 2 years, 3 years, 4 years ડાઉન ધ લાઇન. મોટા પ્રોજેક્ટ્સની વાત કરું, ઇવન રેસિડેન્સીસ હોય તો પણ એ 2 years, 1.5 years આ મિનિમમ થઈ ગયા હું એના ઓવરઓલ કમ્પ્લીશનની વાત કરું તો. અને ઇન્ટિરિયર પ્રોજેક્ટ્સ બધા 6 months, 7 months, મેક્સિમમ 3 months, 4 monthsથી સ્ટાર્ટ થાય અને એમને ફાસ્ટ કરવું જોઈએ. એટલે એ પ્રોસેસમાં તમને ઇન્ટિરિયર પ્રોજેક્ટ્સ બહુ જલ્દી પૂરા થતા દેખાય, અને જેમ કે આર્કિટેક્ચર પ્રોજેક્ટ્સ હોય તો એ તમારા લોંગ ડ્યુરેશનમાં ચાલતા હોય. એટલે એ રીતે તમારું ઘણી વખતે અમે આ પણ બહુ કરતા હોય છે કે આર્કિટેક્ચર પ્રોજેક્ટમાં આર્કિટેક્ટને 5 વર્ષે ખબર પડે કે ઓહો કેવું બન્યું, મતલબ એની પ્રસિદ્ધિ કહેવાય કે એને જ્યારે પૂરો જશ કે યશ ક્યારે મળે કે જ્યારે એને 5 વર્ષે એને એ વસ્તુ પૂરી થયેલી દેખાતી હોય, એને લોકો યુઝ કરતા હોય, એને ત્યારે પ્રોબ્લેમ્સ એ દેખાય ક્યાં એને સારું વસ્તુ તો એને બહુ વસ્તુ બધું દેખાય. અને એ જ વસ્તુ તમે ઇન્ટિરિયર્સ તમે 1 વર્ષે કમ્પ્લીટ કરી દેખાય. અને એ જ વસ્તુ કોઈ ગ્રાફિક ડિઝાઇનર હોય છે તો એને વિધિન અ 2 days ખબર પડી જાય. કોઈ ફોટોગ્રાફર હોય વિધિન અ 5 days ખબર પડી જાય, કેમ કે આ ફોટો સારો છે કે ખરાબ છે. તો એવી રીતે અમારું એટલે એઝ એન આર્કિટેક્ટ અમે વિચાર કરીએ કે અમારું લાઈફના સ્પેનની અંદર બહુ ફ્યુ પ્રોજેક્ટ્સ જ એવા હોય જે આર્કિટેક્ચરલી માર્વલસ રીતે એને કમ્પ્લીટ થયા હોય, અને એટ ધેટ ટાઈમ ઇટ ટેક્સ લોટ ઓફ પેશન્સ એન્ડ લોટ ઓફ ટાઈમ being an architect to actually visualize before time, and after 5 years, 4 years you see the product and you feel happy, okay, this is standing there like this, and એને પછી તમે ચેરિશ કરો, એને જીવો એ આર્કિટેક્ચરને. હાલની સિચ્યુએશનમાં રાઈટ, એલિમેન્ટલ સ્ટુડિયોમાં કેવા ટાઈપના બિઝનેસ લેવલે પ્રોબ્લેમ ફેસ કરો છો ઇન ટર્મ્સ ઓફ હાયરિંગ છે, એક્ઝિક્યુશન થઈ ગયું પ્રોજેક્ટનું, અથવા તો ફિનાન્સ છે? હવે આ ક્વેશ્ચન સ્પેશિયલી જે એસ્પાયરિંગ આર્કિટેક્ટ્સ છે અને સ્પેશિયલી જે બિઝનેસ કરવા માંગે છે કદાચ એને હેલ્પ કરી શકે. હા, એટલે આજના કોન્ટેક્સની વાત કરી શકું, હમણાં રિસન્ટલી વિધિન અ 5 yearsના ટાઈમ્સની વાત કરી શકું તો આ 5 વર્ષની અંદર એવો ડિફરન્શિએશન આવ્યો છે કે આઈ ડોન્ટ નો એ અમદાવાદ લેવલે તો છે જ, પણ આઈ થિંક ઇન્ડિયા લેવલ પણ છે કે હાયરિંગની અંદર માં પણ ખાસ કરીને પહેલાં there was a urge where when the college students જ્યારે પાસ આઉટ થાય ત્યારે ઓલમોસ્ટ 80 to 90% લોકો they are going for a job to some architects or somewhere they do a job, they train there, get an experience, ને આ બધી વસ્તુ કરતા હોય છે. એ પ્રોસેસ આમ એવી ચાલતી હોય છે. ઓર દે ગો ટુ અ માસ્ટર્સ, કમ બેક અગેન, ડુ અ જોબ અને દેન ગેટ એન એક્સપિરિયન્સ. આઈ થિંક ધીસ 5 years this thing is changing now. એટલે શું થાય છે કે બિકોઝ ઓફ લોટ ઓફ ઇન્ટિરિયર રિક્વાયરમેન્ટ્સ, ડિમાન્ડ્સ ને એ બધી વસ્તુ
જે આર્કિટેક્ટ પાસ આઉટ થાય છે તો એ તરત જ એને એવું લાગે છે કે 2 ઇન્ટિરિયરના પ્રોજેક્ટ કરી લઈશ એટલે હું સીધો ત્યાં મારું કામ સ્ટાર્ટ થઈ જશે અને હું કામ સ્ટાર્ટ કરી દઈશ, અને જેની કારણે એક શોર્ટેજ ઓફ કાઇન્ડ ઓફ ગુડ સ્કિલ્ડ આર્કિટેક્ટ્સ ઇઝ ધેર ઇન ધ માર્કેટ. હાયરિંગમાં બહુ અમને એ રીતે, અને અમને એટલે આઈ થિંક ઇટ ઇઝ અ ગ્લોબલ શોર્ટેજ ઇન ટર્મ્સ ઓફ હાયરિંગ અ ગુડ skilled architect in the office. So that is a concern, but that concern I think is also based on not having a good quality colleges around. Even there was a colleges that was started, it got shut down suddenly because there was a boom that there are a lot of colleges suddenly came up. Again pachi colleges બંધ થઈ ગઈ. Again there is a market માં demand and supply ની અંદર not a good પે સ્કેલ, સેલરી સ્કેલ એટલો આર્કિટેક્ચરની અંદર એટલો સારો નથી, એટલે એની કારણે પણ થોડુંક સપ્લાય અને ડિમાન્ડમાં ઇશ્યુઝ થાય છે. પણ ધીસ આર ઓલ challenges currently in hiring stage. I'll say in this 5 years there is a tremendous difference I see, and also a skill. I think currently as an architect there are less passionate architects that are coming into the market than earlier one. That is what my perception is. હાલના ટાઈમમાં એક એઆઈનો બબલ બનેલો છે, બરાબર? Right. અને બબલ નહીં, એ રિયાલિટી બી છે એકચ્યુઅલી. તો એ આર્કિટેક્ટ, એઝ એ આર્કિટેક્ટ તમને કોઈ લાઈક આર યુ અફ્રેડ ફ્રોમ એઆઈ? At current situation, no, because answer is no in terms of કે AI obviously help us, or AI એક આગળના permutation combinationમાં આગળ કામ લાગશે, but when it is contextually done with the human intention, મતલબ હ્યુમન નીડ્સ જે બિલ્ડિંગ બનાવવાની છે અને એને કોન્ટેક્સમાં સમજવાની વાત છે, તો એ કોન્ટેક્સમાં અગર હ્યુમનની નીડ્સ બિલ્ડિંગ બનાવવાની છે તો એની માટે ક્રિએટિવિટી અને એ કોન્ટેક્ચ્યુઅલ સોલ્યુશન એ આર્કિટેક્ટ કા ઇવન ડિઝાઇનર જે અત્યારે એટ પ્રેઝન્ટ છે એ જ આપી શકશે. AI might be giving you a fast renders or 3Ds or a concepts or a valuations. એ બધું અત્યારે થઈ રહ્યું છે ને, એ થશે આગળ. હજી આનાથી વધારે એના ફ્યુચરિસ્ટિક એડવાન્સ વર્ઝન આવશે, જ્યારે જે તમે યુ આર ડુ અ નાઇસ કોડિંગ અને યુ ગેટ ધ થિંગ્સ મચ મોર ક્લિયર rather than this. But not today's, but I think it is next 15-20 years. But I think the solution at the site, or the solution of that problem of that particular context ની અંદર જઈને એને ત્યાંને એને બિલ્ડ કરવામાં it will take time, huge time. So we have that time till. હાલ કોઈ યુઝ કેસ એઆઈનો એઝ એ એલિમેન્ટલ સ્ટુડિયોની અંદર? નો, અમે બેઝિકલી એ રીતે જનરેટ નથી કરતા ઇમેજીસ. So we are not using AI generating images for our client in terms of giving them a product, because again creativity matters a lot, and we feel a creative person, as a creative person, it is our thought process of that context and discussion with the client, so that we give a proper solution to that problem. સો એ રીતે અમે હજી નથી યુઝ કર્યું, અને અમે યુઝ એટલે અમે એમને જોયું છે, અમે એને એક્સપિરિયન્સ કર્યું, પણ એ અમારા કામમાં નથી આવ્યું. ઓકે. ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ ઘણું બધું હવે લાઈક સસ્ટેનેબિલિટી સાઇડ અને ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટનું ઘણી જગ્યાએ સાંભળેલું છે. સો એક્ઝેક્ટલી શું મતલબ આની ટર્મિનોલોજીનો મિનિંગ શું છે? એમાં ઘણા બધા લોકોને જેમ આપણું પોડકાસ્ટ જોવાના છે એને બી નહીં ખબર હોય. એટલે આમાં તો એકચ્યુઅલી તમે એક નવું પોડકાસ્ટ કરી શકો ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ ઉપર, અને ઇટ ઇઝ અ હ્યુજ કોન્સેપ્ટ ઇન ટર્મ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. પણ હું તમને જસ્ટ ગ્રીન બિલ્ડિંગ વર્ડ જે છે એમાં ગ્રીન બિલ્ડિંગના અલગ અલગ રીતે પેરામીટર્સ છે. એક તો થઈ ગયા કે એક બાય નોર્મ્સ તમારું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ હોવું જોઈએ, એટલે ગ્રીહા કરીને એની એક ઓથોરિટી, એક બોડી કહેવાય કે જે તમને સર્ટિફિકેટ આપે, લીડ રેટિંગ છે, આ બધા રેટિંગના સર્ટિફિકેટ્સ આપે. તો તમે, બિકોઝ તમારે અલ્ટિમેટલી પ્રૂફ તો કરવું ને કે આ બિલ્ડિંગ મેં બનાવ્યું છે, ઇટ ઇઝ લીડ સર્ટિફાઈડ ઓર ઇટ ઇઝ સર્ટિફાઈડ. સો દેટ ઇઝ હાઉ વન ઇટ ઇઝ ગિવન અ ગ્રીન બિલ્ડિંગ. એની અંદર તમારા લીડ અપ્રૂવડ રેટિંગની અંદર જે મટીરિયલ એ લોકોએ સ્પેસિફાઈ કર્યા હોય એવા મટીરિયલ હું વાપરું છું મારા ડિઝાઇનની અંદર, મારા બિલ્ડિંગ ફોર્મની અંદર, જેની કારણે
ક્લાઇમેટને બહુ બધો ફાયદો થાય. ઇન શોર્ટ કે CO2 ને આપણે એમિશનને આપણે કંટ્રોલ કરી શકીએ, ઓછું થઈ જાય CO2. અને એ બધા એક એનર્જી એફિશિયન્ટ મટીરિયલ્સ હોય. એ બધા મટીરિયલ્સથી તમે બિલ્ડિંગ બનાવો અને તમે એ રેટિંગ એજન્સી પાસે જાઓ અને રેટિંગ લો અને તમે એમ કહો કે ઓકે ધીસ ઇઝ માય ગ્રીન બિલ્ડિંગ. બેઝિકલી એની અંદર તમારું એનર્જી કોન્ઝર્વેશન આવે, એનર્જીસ તમારી ઓછી તમે યુઝ કરી શકો. બિલ્ડિંગ લાઈફની અંદર તમારા લાઇટ બિલ અગર સપોઝ આજે 1 લાખ રૂપિયા આવે છે, તો ધીરે ધીરે તમારું લાઇટ બિલ ભલે ત્યાં ટેમ્પરેચર તમારું વધી રહ્યું છે પણ અહીંયાનું બિલ 1 લાખ રૂપિયાથી વધે નહીં એમ. અને તમારું અંદરનું એન્વાયરમેન્ટ કંટ્રોલ્ડ રહે, કે જે તમે એન્વાયરમેન્ટ પહેલાં આપ્યું છે, તો એના કારણે તમને બહુ બધા ફાઇનાન્શિયલી પણ ફાયદા થાય લોંગ ટર્મ માટે એમ. એવી રીતે એક ટોરન્ટ રિસર્ચ સેન્ટર છે અમદાવાદમાં છે, જે આર્કિટેક્ટ નિમિષ પટેલ અને પાવલ ઝવેરીએ ડિઝાઇન કરેલું છે. એ બિલ્ડિંગ અગેન નેટ ઝીરો બિલ્ડિંગ, ગ્રીન બિલ્ડિંગ. તો એવા બધા બિલ્ડિંગ્સ હોય છે કે જે નેટ ઝીરો પણ કહેવાય એને. એટલે અલ્ટિમેટલી તમારું એનર્જી કોન્ઝર્વેશન ઉપર આખું કામ કરતા હોય. ધીસ ઇઝ વન પોઈન્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ગ્રીન બિલ્ડિંગ. સેકન્ડ ગ્રીન બિલ્ડિંગ છે કે આપણા ટાઇપોલોજી છે કે આપણા જૂના ઘર હટવાળા કે એમાં કે જેની અંદર આપણે લોકલ મટીરિયલ્સ વાપરીએ છીએ. આપણે કોઈ મટીરિયલ થાઇલેન્ડથી ઇમ્પોર્ટ કરીને અહીંયા નથી વાપરતા. પહેલાં ફર્સ્ટ કેસની અંદર લીડ બિલ્ડિંગ આની અંદર તમે આખા વર્લ્ડમાંથી કોઈ પણ ગ્રીન બિલ્ડિંગ રેટેડ મટીરિયલ લઈ આવો દુનિયામાંથી અને તમે એ બિલ્ડિંગ બનાવો. એની જગ્યાએ તમે રાજસ્થાનમાં બિલ્ડિંગ બનાવવું છે તો હું રાજસ્થાનના મટીરિયલ્સ બધા વાપરું, જે અરાઉન્ડ 50 કિલોમીટરની આજુબાજુના હોય. એમાંથી હું કન્સ્ટ્રક્ટ કરું, એમાંથી કન્સ્ટ્રક્ટ કરીને હું લોકલ લેબરને મારા પૈસા જતા હોય તો લોકલાઇઝ ઇકોનોમી ક્રિએટ થાય, નાના લોકો એમાંથી કમાય. એ જે વસ્તુ જે છે તો એ લોકલ મટીરિયલ હશે તો એનું ક્લાઇમેટ પણ એ મટીરિયલથી બિલ્ડિંગ બનાવશો તો તમારું ક્લાઇમેટિકલી પણ એ સાઉન્ડ હશે કે એ જગ્યાનું બિલ્ડિંગ બન્યું છે. એની એક અલગ કલર, એટલે તમારે હિમાચલની અંદર બનાવવું છે તો ત્યાં કાટખૂની આર્કિટેક્ચર છે, તમારે શિલોંગમાં બનાવવું છે તો ત્યાં અલગ આર્કિટેક્ચર છે, તમારે રાજસ્થાનમાં બનાવવું છે તો એનું આર્કિટેક્ચર અલગ છે, તમારે કેરલામાં બનાવવું છે તો એનું આર્કિટેક્ચર અલગ છે. આ બધા લોકલ આર્કિટેક્ચર છે, અલગ લોકલ પ્લેસના. તો એ પ્રમાણે જો તમે આર્કિટેક્ચર તમે બનાવ્યું છે તો અગેન ઇટ બિકમ્સ મોર કાઇન્ડ ઓફ અ ગ્રીન બિલ્ડિંગ ઓનલી. ઇટ ઇઝ ઓલ લોકલાઇઝડ contextual building that helps you to really preserve things, to help you preserve the culture, architecture, their I think any બધી જ રીતે એના સોસાયટીને પણ એને કોન્ટેક્ચ્યુઅલી કામ લાગે. અને ઇટ હેવ્સ ધ આઈડેન્ટિટી. તમને એવું લાગે કે આ બિલ્ડિંગ રાજસ્થાનનું જ હતું ને રાજસ્થાનમાં જ બનેલું છે ને રાજસ્થાની જ છે, એવી એક આઈડેન્ટિટી ક્રિએટ થાય. દુબઈનું બિલ્ડિંગ રાજસ્થાનમાં આવી જાય, રાજસ્થાનનું બિલ્ડિંગ દુબઈમાં જતું રહે તો એની આઈડેન્ટિટી ક્લેશ થઈ જાય. તો એને તમે આઈડેન્ટિફાય ના કરી શકો. ત્યારે બોમ્બેમાં બધા હાઈરાઇઝીસ બને તો બોમ્બે અને દુબઈમાં શું ફરક પડે એમ. તમે બોમ્બેમાં જતા હો એ સ્ટ્રીટમાં. એટલે સ્ટીલ ઇન્ડિયા હેઝ વેરી કેરેક્ટર લેબરેટ ઓર અ કાઇન્ડ ઓફ અ સ્પેસ વેર દેર આર લોટ ઓફ કલ્ચર્સ એન્ડ આર્કિટેક્ચર સ્ટીલ થ્રાઇવિંગ અપાર્ટ ફ્રોમ હોલ ઇન્ડિયા. તો એ એક આખી એક લેંગ્વેજ છે, જો એને એ રીતે જ રાખો તો ડિસ્ટ્રોય નહીં થાય. નકર બધા જ બિલ્ડિંગ તમારા દુબઈ જેવા દેખાતા થઈ જશે કે ન્યુયોર્ક જેવા દેખાતા થઈ જશે કે પેલા તો મેનહેટન જેવા દેખાતા થઈ જશે. તો એકચ્યુઅલી એ સિટીની કેરેક્ટર નહીં રહે. એન્ડ દેટ ઇઝ વોટ સેકન્ડ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ ઇઝ અબાઉટ. આમાં વોટર હાર્વેસ્ટિંગ જે કોન્સેપ્ટ આવે દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ગ્રીન બિલ્ડિંગ? યસ ઓબ્વિયસલી. ઓકે. ઇટ ઇઝ એની પાર્ટ ઓફ લાઈક સન, વિન્ડ, જે અર્થ જે છે, આ ત્રણને આપણે કઈ રીતે યુઝ કરીએ, એને કઈ રીતે આપણે ઓછું એક્સપ્લોઇટ કરીએ. ઇન શોર્ટ કે એનામાંથી મેક્સિમમ રિસોર્સિસ આપણા બિલ્ડિંગની અંદર તમે વાપરી શકો. એ રીતે રેઇન વોટર હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટની અંદર તમે ખરેખર રેઇન વોટરને પર્ક્યુલેશન વેલમાં ગ્રાઉન્ડ રિચાર્જ કરો, તમારા બિલ્ડિંગમાં તમે એને રાખો અને તમે પાણી પીવાના પાણીમાં યુઝ કરો. અને બહુ બધી રીતે તમે આજના ટાઈમમાં રેઇનને કોન્ઝર્વ કરો. રેઇન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અને ગરમી જે રીતે વધી રહી છે, તો નેક્સ્ટ 5 વર્ષ 10 વર્ષની આવતી જનરેશન માટે તમે શું મૂકીને જાઓ છો એ પણ એક બહુ મોટો પ્રશ્ન બનીને જાય એઝ એન આર્કિટેક્ટ
તમે એ સ્ટેન્ડ પોઈન્ટ લો છો કે નહીં, એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે જ્યારે અમુક પ્રોજેક્ટ્સની અંદર અમે પણ આવા એઝ એન આર્કિટેક્ટ, એઝ એલિમેન્ટલ સ્ટુડિયો આવા સ્ટેન્ડ પોઈન્ટ લઈએ છીએ કે ના, તમે આમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરો, સોલર પેનલ્સ લગાવો, તમે તમારી પાસે થોડુંક લેન્ડ હોય તો ત્યાં ખેતી પણ કરી શકો, ત્યાં તમે થોડુંક પ્લાન્ટેશન કરો, તમે ત્યાં તમારા પોતાના ઘરના ખાવાના જેટલા વેજીટેબલ્સ છે ને એ બધી વસ્તુ છે ત્યાં ગ્રો કરીને તમે કરો. સો જેટલું બને એટલું સેલ્ફ રિલાયન્સ બિલ્ડિંગ પણ હોય અને એનું ક્લાઇમેટ પણ હોય અને ઇકોસિસ્ટમ પણ હોય, એટલું જ તમારું બિલ્ડિંગની લાઈફ અને હેલ્થ બહુ જ સારી રહે. તો એવી રીતે ઘણા પ્રોજેક્ટની અંદર અમે આવું ઇનપુટ્સ આપીને કરતા હોય છે. બટ અગેન this current scenario of time, energy, clientનું inclination is all depend on that to make that project very much sustainable. જો ક્લાયન્ટની પોતાની થોટ પ્રોસેસ અને એનું વિલ પાવર છે કે ભાઈ ના અમારે આવા લેવલનું કામ કરીને કરવું છે, તો there are architects and also as an person of Elemental Studio we also give that design approach to that kind of client. હાલ આર્કિટેક્ટ અથવા તો ઇન્ટિરિયર ડિઝાઇનમાં કોઈ એવો ટ્રેન્ડ 2025 પ્રમાણે કે અને કદાચ એ 5 વર્ષ પહેલાં એક્ઝિસ્ટ બી નહોતો કરતો? Same photography, reels and kind of appearance that now people want to show off their home. There are videography is now becoming a lot of kind of a compulsory kind of a thing when you actually finish a project and you do a huge videography and kind of know that this building is there. People now go there and also search. So point is I think કે 5 વર્ષ પહેલાં કોઈ એવું નહોતું પૂછતું કે તમે મારા બિલ્ડિંગની ફોટોગ્રાફી કરાવશો કે નહીં. હવે અચ્છા, ક્લાયન્ટ સામેથી ડિમાન્ડ કરે છે કે તમે ફોટોગ્રાફી કરાવશો ને, તમે રીલ્સ એની મૂકશો ને, તમે પેલું એને પેલા એડ કરશો કે નહીં એમ. સો નાવ દે વોન્ટ ટુ. એટલે આ વસ્તુ 5 વર્ષ પહેલાં નહોતી, અત્યારે છે એમ. ઘણા મટીરિયલ્સ એવા છે કે જે પહેલાં 5 વર્ષ પહેલાં નહોતા. આજે મટીરિયલ કેટલોગની અંદર એટલા બધા ડિફરન્ટ ઇનોવેટિવ મટીરિયલ્સ આવીને પડ્યા છે. આઈ થિંક અપાર્ટ ફ્રોમ હોલ વર્લ્ડ દેર આર ન્યૂ ટેકનોલોજીસ એન્ડ ન્યૂ મટીરિયલ્સ દે આર ડમ્પિંગ. એમ 5 વર્ષની અંદર બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે એઝ પર ધ સ્ટાઇલ ઓર એઝ પર ધ રિક્વાયરમેન્ટ. દેર આર ફ્યુ ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ્સ બહુ જ આવ્યા છે, જેને કારણે ઇન્ટિરિયર્સની ટાઇપોલોજી ચેન્જ થઈ ગઈ, ઇન્ટિરિયર્સમાં કામ કરવાની મેથોડોલોજી ચેન્જ થઈ ગઈ. સો એ 5 વર્ષ પહેલાં નહોતું, અત્યારે છે. હાલ લોકો હોમ ઓટોમેશન ડિમાન્ડ કરતા હોય છે? હા, હોમ ઓટોમેશન એક એવી વસ્તુ થઈ ગઈ છે ને કે ડિમાન્ડમાં ફર્સ્ટ કેટેગરી સિક્યોરિટી. એટલે સિક્યોરિટી માટે ઓબ્વિયસલી લોકો હોમ ઓટોમેશનને પહેલું આગ્રહ રાખે છે. સેકન્ડ ઇઝ ઓલ અબાઉટ મૂડ અને એની લાઇટિંગ અને એના અપીરિયન્સ અને ઓબ્વિયસલી લક્ઝરી કાઇન્ડ ઓફ અ થિંગ. બિકોઝ whenever you spend for a home, like people again wanted to have a more luxurious life while sitting here to change the mood and everything. So વાત કરું તો એટલું શાંતિથી તમે ઉઠો, તમારા પડદા ઓપન થઈ જાય, ત્યાં લાઇટ આવી જાય, તમારું મ્યુઝિક ચાલુ થઈ જાય, યોર અગેન લાઇટ્સ ચેન્જીસ ટુ ડિફરન્ટ મૂડ. ઇવનિંગની અંદર પડદા બંધ થઈ જાય છે, મૂડ લાઇટ ચેન્જ થઈ જાય છે. તો all the look and feels of that ambience of the space is different in that area અને તમને સગવડતા મળે છે. ને where are you seeing Elemental Studio in next 10 years? Oh, next 10 years we would be a global firm. I think Elemental Studio will be આજે બી છે, ગ્લોબલ જ છે, ગ્લોબલ ફર્મ છે. અને next 10 years will be the most interesting 10 years. We'll be on the top anywhere down the line. We'll be on the top. One advice from KK to aspiring architect? Work hard. 10 ધોરણ પછીથી હું આટલા વર્ષો બહાર જ છું, એમ કહેવાય કે ઘરની બહાર, કેમ ઘર મારું અમરેલી છે. અને ઘરનો સપોર્ટ પહેલાં પ્રથમે તો મારા ફેમિલીનો સપોર્ટ, મારા વાઈફનો સપોર્ટ અને પ્લસ એની સાથે મારા ફ્રેન્ડ્સનો સપોર્ટ એટલો બધો ઇમેન્સ છે. એમાંય ફ્રેન્ડ્સના સપોર્ટ તો ઇવન જ્યારે અમે 3 ફ્રેન્ડ છીએ, એવી રીતે અમારા બીજા ફ્રેન્ડ્સ છે કે જે અમારી સાથે હોસ્ટેલમાં હતા કોલેજથી લઈને અત્યાર સુધી. અને એટલી રીતે મજા આવે છે જ્યારે આર્કિટેક્ચરની વાતો તો થાય છે, પ્લસ અમે એક મોરલ સપોર્ટથી લઈને એક આખું ઇમોશનલ સપોર્ટ પણ મળે છે. એની કારણે વી શેર લોટ ઓફ થિંગ્સ
ફ્રેન્ડ્સ ફેમિલીઝના ઇશ્યુઝ, ફ્રેન્ડના ઇશ્યુઝ, બિઝનેસ ઇશ્યુઝ, કંઈ પણ તમારે, અને એ જ્યારે એક બેકઅપ હોય ત્યારે આઈ થિંક તમે દુનિયાને કોઈ પણ ચેલેન્જીસ તમે એને સર કરી શકો. હું તો બહુ ફર્મ બિલીવર છું કે તમારું એન્વાયરમેન્ટ કેવું છે અને એની સાથે તમારા મિત્રોનું એન્વાયરમેન્ટ કેવું છે એ બહુ જ મેટર કરે છે કોઈ પણ આર્કિટેક્ટ કે કોઈ પણ માણસને ઘડવા માટે એમ. અને તમે જ્યારે તમારા ફ્રેન્ડ્સને મળતા હોય કે એની સાથે વાત કરતા હોય કે એને તમે ઘરે બોલાવો કે તમે એની ઘરે જાઓ કે એને સાથે ફેમિલી સાથેની બોન્ડિંગ કરો, તો એ તમારા કામને પણ, જે તમે વર્ક લાઈફ બેલેન્સની વાત કરતા હોય ને ઘણી વખતે, તો એ પણ બહુ જ ઇઝી ગોઈંગ વર્ક લાઈફ. તમે એક વર્ડ યુઝ કર્યો, વર્ક લાઈફ બેલેન્સ. રાઈટ. કેટલા કલાક કે વીકલી કામ કરે છે? એવું કલાક તો નથી ગણ્યું, પણ આમ જોવા જાવ તો 72-75 કલાક, 80 કલાક જેવું કંઈક હોય છે. પણ આ જે મેં કીધું 72-75-80 એ બધું વ્યર્થ જ છે, કેમ કે વર્ક લાઈફ બેલેન્સની અંદર કોઈક દિવસ કોઈક વીક બહુ જ ઇન્ટેન્સ કામ હોય છે, 80 તો 90 કલાક કશું નથી હોતું. કોઈક વીક કોઈક દિવસ અમે કલાકમાં ગણવા જાવ તો 40-50 કલાકમાં પણ એ દિવસે એ વીકમાં કામ થતું હોય છે. તો ઇટ ઇઝ because we as an architect in terms of Elementor Studio, we three as a partner never thought of any clock or timing in giving a work as a place, because એ અમારી લાઈફ જ છે. એટલે આમાં બંને વસ્તુને ડિફરન્શિએટ કરવાનો કોઈ દિવસ ટાઈમ એવી રીતે મળ્યો નથી કે આજે 6 વાગે બેકપેક કરીને હું પેલી મીટિંગ અટેન્ડ નહીં કરું ને હું ક્યાંક પેલું આ જગ્યાએ કંઈક સ્પોર્ટ્સ માટે જતો રહું કે અહીંયાથી આ કોઈક દિવસ મને જરૂર પડી તો હું સ્પોર્ટ્સ માટે જતો રહું, કોઈક વખત કામ છે તો હું કામ માટે બેઠો છું કોઈક વખત. સો ઇટ ઇઝ ઓલ as per the context, as per the situation, as per that particular day and time, what it is hour of time is required. So it is required. કેમ કે અગેન મારા એક સરસ મિત્રએ એક વખત કીધું હતું કે કોઈ મોટા આર્ટિસ્ટ હોય, તમે AR રહેમાનને પૂછો કે આજે સન્ડે છે, તું ભાઈ આજે સોંગનું પેલું બનાવતો નહીં, તો શું એવું AR રહેમાન વિચારતો હશે કે આજે સન્ડે છે, હું આજે સૂઈ જઈશ, હું આજે સોંગ નહીં બનાવું. કે કોઈ આર્ટિસ્ટ છે, પિકાસો છે, એને પેઇન્ટિંગ કરવું તો એમ કે આજે હું સેટરડે છે, હાફ ડે છે, આજે હું પિકાસો આજે પેઇન્ટ નહીં કરી શકે કેમ કે આજે હાફ ડે છે. તો એની ગુડ artist, architect, so any person who is deeply involved in their field, even scientist or any person who is deeply involved in their field, I think they will never talk about time versus life or thing. That is what my belief is. If they are involved 100%. જે કંઈ કામ કરતા હશે એની માટે પછી થોડુંક ટાઈમ ઓબ્વિયસલી એના ફેમિલીઝ નહીં હોય ત્યારે ફેમિલી ટાઈમ હશે. જ્યારે એ કામ કરતો, જ્યારે કામ ના હોય ત્યારે લોકો શોખ પૂરા કરે. યસ, રાઈટ. તો કેના કોઈ તો મારા કામની અંદર જ મારો શોખ છે. ઓકે, ધેટ ઇઝ વન. આઈ નીડ 2 more. સો એ કામની અંદર જ શોખ છે. અને મને લકીલી ઇન શોર્ટ કે કામ એ મારું એવું થઈ ગયું છે કે સપોઝ મને ટ્રેકિંગનો, બાઇકિંગનો ઇન્ટરેસ્ટ છે, મને કોઈ જગ્યાએ જઈને એનું કલ્ચર અને ત્યાંના માણસો સાથે વાત કરવી કે એનું ત્યાંનું ક્લાઇમેટ જોવું ગમે છે. આ છે તો ઘણી વખતે અમારી સાઇટ્સ એવી જગ્યાએ અમને લઈ જાય છે કે અમારી ડિમાન્ડ આવે કે અમે ઓબ્વિયસલી અગર સાઇટ નથી વર્ક તોય અમે વી ડુ અ લોટ ઓફ બાઇકિંગ ઇન ટર્મ્સ ઓફ બહુ બધા પહેલેથી અમે સ્ટાર્ટ કર્યું તો હર વર્ષે જઈએ છીએ અમારા મિત્રો સાથે. બહુ બધા મિત્રો, ઘણી મિત્રો છે એની સાથે 1200 કિલોમીટર, 1500 કિલોમીટર અમે 1200 કિલોમીટર. યસ. અને ફોન પણ બંધ હોય, એ જગ્યાએ ફોન ના આવે. 15-20 દિવસથી અમે હિમાલયની અંદર બહુ બધા રિજનની અંદર અમે બાઇકિંગ કરેલું છે. ધ રિમોટેસ્ટ પ્લેસ એમ કે ત્યાં તમને બહુ જ સિક્યોર્ડ એરિયા મિલિટરી પાસે હોય કાં પછી ઇન્ડિયાના ઓલમોસ્ટ બોર્ડર લેન્ડ ઉપર ને એવી રીતે એમ મોસ્ટલી નો મેન્સ લેન્ડ જગ્યા હોય ત્યાં અમને જવું ગમે છે. કે ઓબ્વિયસલી માણસો સાથે તો અમે કન્ટિન્યુઅસ રહીએ છીએ અહીંયા છે, તો ત્યાં એવી રીતે કે ભાઈ જ્યાં અમને માણસો ઓછા દેખાય કાં ના હોય પ્રમાણે બરાબર છે, ખાલી નેચર. બિકોઝ એ એક ઇન્સ્પિરેશન હોય છે, એ એક અમારું રિચાર્જ પેક છે કે અમે રિચાર્જ કરવા માટે અમે અમારી જાતને જતા હોય છે કોઈ પણ રીતે. એમ કે ઇવન કેવડિયા જઈએ તો કેવડિયામાં આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં એકચ્યુઅલી કોઈ બીજા લોકો ગયા જ ના હોય જંગલની અંદર એક્સપ્લોર કરવા માટે.
અમે પદયાત્રા કરીએ કે અમે નર્મદા પરિક્રમા જેવી એક્ટિવિટી અમે કરીએ તો એ પણ એટલે એવા ભાવથી કરીએ કે અમને ત્યાં અમારા સિવાય બીજા કોઈ લોકો ના હોય ને અમે અમારી જાત સાથે વાત કરી શકીએ અને અમે આખું આ નેચરને માણી શકીએ. તો આ વસ્તુ અમારું પેશન હતું એટલે અમે કરીએ છીએ. નર્મદા પરિક્રમા કેટલા કિલોમીટરની છે? આમ તો એ 3000 કિલોમીટર પ્લસ છે. ઓ, અને એમને આખી પરિક્રમા કરતાં અરાઉન્ડ મિનિમમ 6 મંથ થાય. કોઈ લોકો પછી 2 વર્ષ 3 વર્ષ સુધી પણ કરતા હોય. અને અચ્છા. બહુ અમૂલ્ય અતુલ્ય આઈ થિંક એ જગ્યાઓ છે ને એ પરિક્રમા છે. વન થિંગ that in KK's wish list. Wish list. Okay, I want to really create an iconic or a mega structure that generation will remember that name. So Elemental Studio should be there, and like that was my wish list. હોપ યુ લાઇક ધીસ પોડકાસ્ટ એન્ડ ધારું છું કે તમને ઘણા બધા ઇન્સાઇટ ઇન્ટિરિયર એન્ડ આર્કિટેક્ટ ફિલ્ડને લગતા જાણવા મળ્યા હશે. સ્ટીલ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ યુ કેન કમેન્ટ બિલો. અમે લોકોએ કમેન્ટ રિવ્યૂ કરશું અને આગળ ઘણા બધા વેલ નોન એક્સપિરિયન્સ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરને આપણે આ ચેનલ પર એઝ એ ગેસ્ટ લાવવાના છીએ જેને તમારા ક્વેશ્ચન્સ પૂછી શકીએ છીએ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ. વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ.